त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। જે સૌનું કલ્યાણ કરે છે, જે સર્વ જીવોને ભવસાગરની પાર ઉતારી દે છે, જેમનું સ્મરણ પાપોનો વિનાશ કરી ચિત્તને શુદ્ધ કરે છે, એ શિવ છે। શિવ તત્વ અગમ્ય અગોચર છે। શિવ સદાય સર્વ જીવોના કલ્યાણ માટે તત્પર રહે છે। શિવ ક્યારે કઈ લીલા કરે, ક્યું કર્મ કરે, ક્યારે કોને શું આપી દે, ક્યારે કોની પાસેથી શું લઈ લે, એ જાણી શકાતું નથી। સામાન્ય બુદ્ધિ વડે એ કળી શકાતું નથી। શિવની લીલા અકળિત છે, પણ શિવની સર્વ લીલાઓનો હેતુ જીવોનું પરમ કલ્યાણ હોય છે। શિવના દરેક વિધાનની અંદર સચરાચર સમગ્ર જીવોનું હિત ભરેલું હોય છે। શિવ ઈચ્છે છે કે સર્વ જીવો શીઘ્રાતિશીઘ્ર મને પામી જાય, મારી પાસે પહોંચી જાય, એમના જીવનમાંથી દુઃખનો સદા સદાને માટે અંત આવી જાય। એના માટે જ શિવ જીવોના જીવનની અંદર ક્યારેક સંયોગ કરાવે, ક્યારેક વિયોગ કરાવે, ક્યારેક અનુકૂળતા મોકલે, ક્યારેક પ્રતિકૂળતા મોકલે। આ બધું એક રહસ્ય બની જાય છે। શિવ ક્યારે શું કરે છે એનું રહસ્ય કોઈ જાણી શકતો નથી। શિવની લીલાને જાણવી હોય તો બુદ્ધિને એક બાજુ મૂકવી પડે અને શ્રદ્ધા ભક્તિ ભાવને હૃદયની અંદર દ્રઢ કરીને સંપૂર્ણપણે શિવને શરણે થવું પડે। શિવની શરણાગતિવાળી ભક્તિ વગર જીવ શિવને જાણી શકતો નથી। બુદ્ધિ વડે તો જાણી જ ન શકે। બુદ્ધિ વડે શિવને માપવા જાય તો બુદ્ધિની ફૂટપટ્ટી ટૂંકી પડે છે। શિવને માપવા માટે બુદ્ધિ વામણી ઠરે છે। શિવ તો અમાપ તત્વ છે, બુદ્ધિ સીમિત તત્વ છે। સીમિત વસ્તુ વડે અસીમ તત્વનું પરિમાણ માપ ન મેળવી શકાય। શિવ તો અગાધ સમુદ્ર જેવા છે। શિવ ગંભીર છે છતાં શિવ સૌમ્ય છે। શિવ શાંત છે છતાં
ક્યારેક જીવોના કલ્યાણ માટે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે. શિવ બધા ગુણોથી પર છે, પણ સૃષ્ટિનો સંહાર કરવા માટે એ જ શિવ રુદ્ર બનીને બહારથી તમોગુણ જેવું આચરણ કરે છે, ભીતરથી રુદ્ર સત્વગુણી છે. જે શિવ તત્વ છે, જે પરમ તત્વ છે, એ તો બધા ગુણોથી પર છે, પણ એ પરમ તત્વ સદાશિવમાંથી જે 3 દેવો થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહારુદ્ર, એ ત્રણેય દેવો સત્વ, રજ ગુણો અને તમો ગુણ વડે સર્જન, પાલન અને સંહાર કરે છે. બ્રહ્મા રજોગુણ વડે સૃષ્ટિનું સર્જન કરે છે. બ્રહ્માજી અંદરથી અને બહારથી બંને તરફથી રજોગુણી છે. ભગવાન વિષ્ણુ બહારથી સત્વગુણી છે, ભીતરથી તમોગુણી છે, જગતનું પાલન પોષણ કરે છે. ભગવાન મહારુદ્ર બહારથી તમોગુણી જેવા દેખાય છે, પણ ભીતરથી પરમ સત્વગુણી છે. બહારથી રુદ્રનો વેશ અપવિત્ર લાગે, ખોપરીઓની માળા હોય, ભસ્મ હોય, સર્પ હોય, ચામડું પહેર્યું હોય, ત્રિશૂળ હોય, નાગ હોય. જોનારને એમ લાગે કે આ તમોગુણી દેવતા છે. બહારથી તમોગુણ જેવો દેખાવ કરે, છતાં ભીતરથી ભગવાન રુદ્ર પરમ સત્વગુણી છે. ભગવાન શિવ તો બધાય ગુણોથી પર છે, ગુણાતીત છે. એવા શિવ તત્વને સામાન્ય બુદ્ધિના લોકો ન જાણી શકે. જેની બુદ્ધિ ચતુર છે, જે બુદ્ધિશાળી છે, જે બુદ્ધિ વડે, તર્ક વડે બીજા લોકોને જોવે છે, એનો વિચાર કરે છે, એને સમજે છે, સમજવા જાય છે, એને દક્ષ કહેવાય છે. દક્ષ એટલે ચતુર, બુદ્ધિશાળી. બુદ્ધિશાળી દક્ષ હોય એ બુદ્ધિથી પર શિવ તત્વને ક્યાંથી જાણી શકે? શિવ કથાની અંદર આપણે જોયું, દક્ષ પ્રજાપતિ ભગવાન મહારુદ્રને સામાન્ય દેવ ગણે છે. એમ માને છે કે શિવ મારા જમાય છે, હું શિવનો સસરો છું, મેં મારી કન્યા શિવને આપી છે, શિવ સાથે પરણાવી છે, માટે હું શિવનો સસરો છું, શિવ માટે વંદનીય છું, માટે શિવે મને વંદન કરવા જોઈએ. દેવસભાની અંદર, ઋષિ સભાની અંદર ભગવાન શિવ બિરાજમાન છે. દક્ષ પ્રજાપતિ ત્યાં આવે છે અને ભગવાન શિવે એનો આદર સત્કાર કર્યો નહીં, ઊભા થયા નહીં, મસ્તક નમાવ્યું નહીં, એટલે દક્ષને રોષ ભરાયો છે. દક્ષ શિવને જાણતો નથી. દક્ષ બુદ્ધિશાળી છે, ચતુર છે, પણ બુદ્ધિ શિવને ન માપી શકે. શિવ તો બધાનું કલ્યાણ ઈચ્છે છે. શિવને કંઈ દક્ષ સાથે વેર નથી કે દ્વેષ નથી. શિવને તો દક્ષનું કલ્યાણ કરવું છે, સર્વ દેવોનું, સર્વ જીવોનું કલ્યાણ કરવું છે. શિવ જાણતા હતા કે દક્ષ અભિમાની અને અક્કડ છે. અમુક લોકો સમજાવીએ એને તો સમજી જાય, અમુક લોકો વાદ વિવાદથી સમજે, અમુક લોકોને કંઈક આપીએ, લાલચ આપી તો એ ક્યારેક સુધરે, પણ અમુક લોકોને જ્યાં સુધી માર ન પડે, એને દંડ દેવામાં ન આવે, ત્યાં સુધી એ સુધરતા નથી. એટલા અક્કડ હોય છે. દક્ષની સ્થિતિ કંઈક આવી જ હતી. ભગવાન શિવને એનું કલ્યાણ કરવું હતું. દક્ષ પ્રજાપતિ ભરી સભાની અંદર શિવની નિંદા સાથે શિવને ભયંકર શાપ આપે છે કે શિવનો યજ્ઞમાંથી બહિષ્કાર થાઓ. છતાં શિવ ચૂપ અને શાંત રહે છે. પણ અનન્ય શિવગણ નંદી
દક્ષના શાપને સાંભળીને ઊભો થઈ દક્ષને અને દક્ષ જેવા બ્રાહ્મણોને, ભૃગુ વગેરે ઋષિઓ જે દક્ષના પક્ષમાં હતા, એમને બધાને શાપ આપે છે કે તમે બધાય બ્રહ્મ રાક્ષસો થશો. અને દક્ષ તો કાયમ પશુના મસ્તકવાળો, બકરાના મોઢાવાળો થઈ જશે. ભયંકર શાપ આપે છે. પરસ્પર શાપ થયા. ભગવાન શિવે નંદીને શાંત પાડ્યો છે. ત્યાંથી શાંતિથી પ્રસ્થાન કર્યું છે. શિવ શાંત રહે છે. જ્યારે કોઈક જીવ શાંતિથી ન સમજે ત્યારે જ શિવ થોડા ઉગ્ર થાય છે. બહારથી શિવ ક્રોધ કરે એવું દેખાય, છતાં એ ક્રોધ પાછળનો શિવનો હેતુ જીવનું કલ્યાણ કરવાનો હોય છે. દક્ષ પ્રજાપતિ પણ મનમાં વેર બાંધી ત્યાંથી જઈને કનખલ નામના ક્ષેત્રમાં એક મોટો યજ્ઞ આરંભ કરે છે. જે યજ્ઞમાં બ્રહ્મા અને વિષ્ણુ સહિત તમામ દેવગણોને, પ્રજાપતિઓને, ઋષિ પત્નીઓ સહિત ઋષિઓને, ગંધર્વો, યક્ષો, કિન્નરો, સર્પોને બધાને આમંત્રિત કરે છે. બ્રહ્માજીને યજ્ઞના મુખ્ય આચાર્ય બનાવે છે. નારદજી વગેરે હોતાઓ, અધ્વર્યો પણ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં છે. 88,000 ઋત્વિજો યજ્ઞની અંદર હવન કરી રહ્યા છે, આહુતિ આપી રહ્યા છે. બહુ વિશાળ યજ્ઞ થઈ રહ્યો છે. આ યજ્ઞની અંદર ભગવાન શિવના અનન્ય ભક્ત, અનન્ય શિવયોગી, શિવચરણાનુરાગી દધીચી મુનિ પધાર્યા છે. દધીચી મુનિ પણ એ યજ્ઞની અંદર આવેલા જ હતા. એમણે સર્વત્ર દ્રષ્ટિ કરી છે અને જોયું છે કે આ યજ્ઞની અંદર બધા જ દેવતાઓને ભાગ આપવામાં આવ્યા છે. બધા દેવતાઓનું સ્થાન છે. પણ જે દેવોના દેવ મહાદેવ છે, જેના થકી જ યજ્ઞ સંપન્ન થાય છે, જે યજ્ઞનું મૂળ છે, એ ભગવાન શિવનું સ્થાન આ યજ્ઞની અંદર કેમ નથી? શિવને ન જોઈ, શિવનું સ્થાન ન જોઈ દધીચી ઋષિ સભાની વચ્ચે ઊભા થઈને દક્ષ પ્રજાપતિને એના હિતની વાત કરે છે. એનો યજ્ઞ સફળ થાય એ માટેનું સૂચન કરે છે. 27મા અધ્યાયની અંદર આ કથા છે. રુદ્ર સંહિતાના સતીખંડમાં બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવી રહ્યા છે. સૂતજી આ કથા શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. દધીચી સભાની મધ્યે ઊભા થઈને દક્ષને કહે છે કે હે દક્ષ, આ યજ્ઞની અંદર ભગવાન મહાદેવ હર્ષથી કેમ પધાર્યા નથી? આ યજ્ઞની અંદર શિવનું સ્થાન કેમ નથી? ભલે બીજું બધું આ યજ્ઞની અંદર પૂર્ણ રૂપે છે, ખૂબ સારી શોભા છે, બધા દેવતાઓ છે, પણ એક ભગવાન મહાદેવ વગર આ યજ્ઞ ખરેખર શોભતો નથી. શિવ તો યજ્ઞની શોભા છે. શિવ વગર યજ્ઞ શોભે ન શોભે. શિવ થકી જ યજ્ઞ પરિપૂર્ણ થાય છે. ભગવાન શિવ અહીં આવે તો જ આ યજ્ઞનું મંગલ થાય. શિવ તો અમંગળનો વિનાશ કરવાવાળા અને મંગલ પ્રદાયક છે. જો આ યજ્ઞમાં ભગવાન શિવનું આગમન નહીં થાય તો આ યજ્ઞ અમંગલ રૂપ થશે. આનું પરિણામ બહુ ખરાબ આવશે. હે દક્ષ પ્રજાપતિ, હું તને તારા હિતની વાત કરું છું કે તું હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર અહીંથી જા. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને સાથે લઈને જા. અને આ બધા ઇન્દ્ર વગેરે મોટા મોટા જે દેવતાઓ છે ને બધાને લઈને તું જા. અને ભગવાન મહાદેવ જ્યાં બિરાજે છે એ કૈલાસ ઉપર જઈને આદર સાથે પ્રેમથી આમંત્રણ આપીને ભગવાન શિવને તો અહીં લઈ આવ. શિવ જો અહીં પધારશે તો જ આ યજ્ઞ પરિપૂર્ણ થશે, નહીં તો આ યજ્ઞ અધૂરો રહેશે.
આ હું તની સત્ય વાત કરું છું, આ તારા હિતની વાત કરું છું દક્ષ. જો તારે આ યજ્ઞ સફળ કરવો હોય તો શિવનું આગમન આવશ્યક છે, અન્યથા યજ્ઞ સફળ નહીં થાય, નિષ્ફળ થશે. દધીચીનું હિતકારી વચન અભિમાની દક્ષને ગમ્યું નથી. દક્ષને થયું કે દધીચી શિવના પક્ષમાં છે, એટલે એ શિવ વિશે બધું બોલે છે, પણ શિવનું મારે અહીં કાંઈ કામ નથી, મારે દધીચીને કંઈક કહેવું પડશે. એક તો દક્ષના મનમાં રોષ છે શિવ પ્રત્યે, અને એમાં દધીચી ઋષિ શિવની પ્રશંસા કરે છે, એટલે દક્ષને વધારે રોષ થયો છે. દધીચી ઋષિ ઉપર પણ એ દ્વેષ કરે છે અને કહે છે, એ દધીચી, બધાય દેવતાઓનું મૂળ તો ભગવાન વિષ્ણુ છે, એ બધાથી મોટા છે. એ વિષ્ણુને તો મેં અહીં લાવ્યા છે, હું લાવ્યો છું. લક્ષ્મી સહિત વિષ્ણુ અહીં પધાર્યા છે. વેદ વક્તા સાક્ષાત બ્રહ્માજી પણ અહીંયા છે. સ્વર્ગ સમ્રાટ ઇન્દ્ર દેવતા પણ અહીં આવ્યા છે. અને તમે બધાય વિદ્વાન અને બ્રહ્મનિષ્ઠ યોગીઓ, ઋષિઓ, મુનિઓ પણ અહીં પધાર્યા છો. તો એ શિવનું અહીંયા કામ છે શું? શિવ વગર અહીં શું અધૂરું છે? કાંઈ અધૂરું નથી. અને શિવ તો અમંગળ છે, શિવ અપવિત્ર છે, શિવ તો કુળ વગરનો છે, શિવને કોઈ મા બાપ નથી, શિવને રહેવા માટે કોઈ મકાન નથી, શિવ તો પિશાચોનો, ભૂતડા પ્રેતડાઓનો સ્વામી છે. શિવ તો અક્કડ છે, અભિમાની અને મૂઢ છે, અદેખો છે. એટલે એવા અપવિત્રને આ પવિત્ર યજ્ઞની અંદર મેં બોલાવેલો નથી. માટે હે દધીચી, હવે તમારે વધારે બીજું કંઈ બોલવાનું નથી, હું તમને કહું છું. એટલે તમારે બધાએ આ યજ્ઞને પરિપૂર્ણ કરવાનો છે. તમે આ બધા આ કામની અંદર લાગી જાઓ, બાકી શિવનું આપણે અહીં કાંઈ કામ નથી. શિવની આવી નિંદા કરી છે. શિવ નિંદા સમાન બીજું કોઈ પાપ નથી. શિવ નિંદા કરનાર તો યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહે ત્યાં સુધી એ નરકની અંદર સડ્યા કરે છે. પણ શિવ નિંદા જે સાંભળે ને એને પણ ભયંકર પાપ લાગે છે. દધીચી ઋષિથી શિવ નિંદા સહન થઈ નથી. દધીચીને થયું કે આ દક્ષ ખરેખર હવે એની વિનાશ કાળે વિપરીત બુદ્ધિનો વિનાશ નજીકમાં આવ્યો છે, માટે એની કુબુદ્ધિ થઈ છે, અને એટલે જ એ શિવની નિંદા કરે છે. તો આ દક્ષના યજ્ઞની અંદર મારે હવે અહીં રહેવું એ ઉચિત નથી. માટે દધીચી કઠોર શબ્દમાં દક્ષને સંબોધીને કહે છે કે રે મૂઢ દક્ષ, ભગવાન શંકર વિના આ યજ્ઞ જ નથી, અને આ જ યજ્ઞમાં હે દક્ષ તારો વિનાશ પણ નક્કી થશે જ. સ્પષ્ટ ભવિષ્ય બતાવી દીધું કે તારો વિનાશ હવે થવાનો નક્કી છે. શિવ વિના આ યજ્ઞ જ નથી. બસ આટલું કહી તુરંત પરમ શિવ ભક્ત દધીચી ઋષિ એ સભાનો ત્યાગ કરી ત્યાંથી પ્રસ્થાન કરીને પોતાના આશ્રમ તરફ જતા રહે છે. દધીચી ઋષિ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા એટલે એ સભાની અંદર જે શિવ ભક્ત શિવ યોગીઓ હતા, શિવને માનનારા જે ઋષિઓ મુનિઓ હતા, શિવના અનુયાયીઓ, શિવના અનુચરો હતા, શિવના ચરણમાં પ્રેમવાળા હતા, એ બધા ઋષિઓ પણ દધીચીની સાથે ત્યાંથી જતા રહ્યા છે. શિવ ભક્તો પણ જતા રહ્યા છે. તો હવે દક્ષના યજ્ઞમાં સાર વસ્તુ કઈ રહી? કાંઈ રહ્યું નહીં. ભગવાન શિવ નથી અને શિવના ભક્તોય કોઈ નથી. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મંગલ. જ્યાં મંગલ નથી ત્યાં અમંગળ આવી જ જાય છે. દક્ષનું હવે અમંગળ નજીક આવ્યું છે. એટલે દક્ષ ઊભો થઈને કહે છે, દધીચી ગયા ને
એટલે દક્ષને ગમ્યું કે સારું થયું, શિવને માનવા વાળો એ દધીચી વયોગીઓ એ બહુ સારું કર્યું છે, એ મને ગમ્યું છે. હવે જે કોઈ તમે બધાય ઋષિઓ મુનિઓ છો, એ બધાય ઋષિઓ મુનિઓએ આ યજ્ઞને બરાબર વિધિપૂર્વક સફળ બનાવવાનો છે. બહુ સારું થયું, દધીચી જતો રહ્યો, એમાં મને કાંઈ વાંધો નથી, મને એ ગમ્યું છે, કેમ કે શિવને માનવા વાળો અપવિત્ર હતો. દક્ષ આ રીતે કહે છે. ત્યાર પછી 28મા અધ્યાયની અંદર નારદજી પ્રશ્ન કરે છે કે દધીચી ઋષિ એ સભાનો એ યજ્ઞનો ત્યાગ કરીને જતા રહ્યા પછી એ યજ્ઞનું થયું શું? ત્યારે બ્રહ્માજી કહે છે કે મુનિવર નારદજી, જે સ્થળે જે સમયે દક્ષ યજ્ઞ કરી રહ્યો હતો એ સમયેમાં ભગવતી શિવાદેવી ગંધમાદન પર્વતની ઉપર પોતાની બે અત્યંત પ્રિય સખીઓ જયા અને વિજયાની સાથે આનંદ કલ્લોલ કરતા હતા, વિહાર કરતા હતા. સખીઓની સાથે ત્યાં ફુવારાવાળા ઘરની અંદર વીંટાઈને અનેક જાતની ક્રીડાઓ કરતા હતા, હસી ખુશી કરતા હતા. બરાબર એ વખતે આકાશ માર્ગેથી રોહિણીની સાથે ચંદ્રને જતો જોયો. ઉતાવળથી ચંદ્ર પોતાની પત્ની રોહિણીની સાથે ત્યાં જઈ રહ્યો હતો. એ જોઈને માં ભગવતી શિવાદેવીએ પોતાની સખી વિજયાને કહ્યું કે તું જાતો ખરી, પેલો ચંદ્ર આમ ઉતાવળો ક્યાં જાય છે એની પત્નીને લઈને, જેને પૂછ કે એને આટલી બધી ઉતાવળ શું છે, કઈ બાજુ શા માટે જાય છે. એટલે વિજયા સખી ગઈ ચંદ્રની પાસે ને પૂછ્યું કે તમે આમ ઉતાવળથી કઈ તરફ? એટલે ચંદ્રે જવાબ આપ્યો કે કનખલ નામના તીર્થક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિએ બહુ મોટો યજ્ઞ શરૂ કર્યો છે અને એ યજ્ઞની અંદર બધા દેવતાઓને પણ એમણે આમંત્રણ આપ્યું છે. મને પણ આ યજ્ઞની અંદર આમંત્રણ છે, માટે હું દક્ષના યજ્ઞની અંદર જાઉં છું. દક્ષને ઘરે યજ્ઞ થઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને પહેલા તો વિજયાને પણ એમ થયું કે શિવાદેવી તો દક્ષના સગી પુત્રી છે, પિતાને ઘરે યજ્ઞ થતો હોય તો પુત્રીને એમાં આમંત્રણ કેમ નહીં હોય? દક્ષને ઘરે યજ્ઞ છે તો માં શિવાદેવીને એમાં આમંત્રણ નથી. વિજયા સખી તુરંત પાછી આવી માતાજીને કહે છે કે દક્ષ પ્રજાપતિ જે આપના પિતા છે એમણે બહુ મોટો યજ્ઞ શરૂ કર્યો છે અને એ યજ્ઞમાં જ આ ચંદ્ર જઈ રહ્યો છે. એ વાત સાંભળીને માં ભગવતીને પણ આશ્ચર્યથી ઉન્નવાય લાગી કે શું વાત છે, મારા પિતાના ઘરે યજ્ઞ, બધાયને આમંત્રણ અને મને જ નહીં, મને ખબર નથી. મારા પિતાજી મને કેમ ભૂલી ગયા હશે? એટલે માતાજીને થયું કે લાવને આનું કંઈક કારણ શું છે, હું મારા પતિ મહાદેવને જેને પૂછું. એટલે એ રમતને વિરામ આપીમાં શિવાદેવી ભગવાન શિવની પાસે કૈલાસ પર્વત ઉપર ગયા છે. ભગવાન શિવ તો મોટી સભા ભરીને બેઠા છે. ભગવાનના ગણો, ગણનાયકો, જૂથો અને જૂથપતિઓની સાથે ભગવાન મહાદેવ સભાની મધ્યમાં બિરાજમાન છે. સતીદેવી એ સભાની અંદર પધાર્યા છે. ભગવાને જોયું કે શિવાદેવી આવ્યા છે એટલે આદરથી શિવાદેવીને ભગવાને પોતાની બાજુમાં બેસાડ્યા છે. આવો અને પૂછું કે તમારું મુખ આમ ઉતરી ગયેલું કેમ છે અને અત્યારે અચાનક તમે અહીં આવ્યા એનું કારણ શું છે? એટલે માં શિવાદેવી કહે છે કે પ્રભુ મહાદેવ, મારા પિતા દક્ષના ઘરે યજ્ઞ થઈ રહ્યો છે અને એ યજ્ઞમાં બધાય દેવતાઓને આમંત્રણ છે, તો શું તમને આમંત્રણ નથી અને તમને ત્યાં જવું કેમ ગમતું નથી? ખરેખર આપણે જવું જોઈએ. મારા પિતાજીના ઘરે યજ્ઞ મોટો થઈ રહ્યો છે, આપણે ત્યાં જવું જોઈએ.
છતાં તમે કેમ ત્યાં જવા માટે કાંઈ તૈયારી નથી કાંઈ? આવો પ્રશ્ન કર્યો એટલે મહાદેવે કહ્યું કે હે મહેશ્વરી દેવી, તમે એમ માનો છો કે દક્ષ તમારો પિતા છે, પણ એ જ દક્ષ મારો ખાસ વિરોધી છે. તમને ખબર છે કે પેલી દેવ સભામાં દક્ષ પ્રજાપતિએ ભરી સભામાં મારી નિંદા કરી હતી. ભરી સભામાં અપમાનજનક વચનો તો કહ્યા, પણ શાપ પણ મને આપેલો છે. જો કે આપણે શાંત રહ્યા છીએ, આપણે એની સાથે કાંઈ વિરોધ નથી, આપણો કોઈ દોષ નથી, આપણો કોઈ વાંક નથી. દક્ષ ભલે એની રીતે યજ્ઞ કરે, એને કરવા દો. આપણને આમંત્રણ નથી, આપણને બોલાવ્યા નથી, એટલે આપણે કેમ જવું? વગર આમંત્રણે આપણે કોઈના ઘરે જઈએ તો એમાં આપણું અપમાન થાય. એટલા માટે ત્યાં ન જવું એ જ ઉચિત છે. દક્ષ પ્રજાપતિની બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે, એટલે એવા લોકોની સાથે સંબંધ ન રાખવો એ જ ઉચિત છે. જ્યારે માણસની પાસે કંઈક શક્તિ આવે, કંઈક બળ આવે, ત્યારે એની અંદર અભિમાન આવી જાય છે, અને અભિમાન જ્યારે આવે ત્યારે એનો વિનાશ પણ નક્કી થઈ જાય છે. બીજી બધી વાત એક બાજુ પણ આપણને આમંત્રણ નથી એટલે આપણે જવું યોગ્ય નથી. ત્યારે આપણને આમંત્રણ જ નથી આપ્યું એ વાત જાણીને શિવાદેવીને પોતાના પિતા દક્ષની ઉપર મનમાં ક્રોધ ચડ્યો છે, અને થયું મારા પિતા આવડો મોટો યજ્ઞ કરે અને આપણને આમંત્રણ નહીં, તો એક યજ્ઞ કરવાનું એનું પ્રયોજન છે શું? શા માટે આવડો મોટો યજ્ઞ એ કરે છે? એનો અભિપ્રાય, એનો ઉદ્દેશ, એનો હેતુ મારે જાણવો છે. હું જાઉં, હું જઈને જોઉં તો ખરી કે દક્ષનો અભિપ્રાય શું છે, યજ્ઞ શા માટે કરી રહ્યો છે. ભગવાનને કહે છે કે પ્રભુ મહાદેવ, એ મારા પિતા દુષ્ટ દક્ષનો અભિપ્રાય મારે જાણવો છે. આપ મને આજ્ઞા આપો, મારે મારા પિતાના યજ્ઞમાં જવું છે. હું જઈને પહેલાં જોઈ લઉં, એને જાણી લઉં, એને માપી લઉં કે શું કામ યજ્ઞ કરે છે. ભગવાન શિવે તો મનાઈ કરી હતી કે ત્યાં જવું યોગ્ય નથી, પણ માં સતી એમ કહે છે કે મારી એવી ઈચ્છા છે કે મારે ત્યાં જવું છે ને જોવું, જાણવું છે. પતિની ઈચ્છાથી વિરુદ્ધ થઈને પત્નીએ ક્યાંય પણ જવું, ક્યાંય પણ આવવું, કોઈ પણ કામ કરવું એ ઉચિત નથી. એ શાસ્ત્રની મર્યાદાથી વિરુદ્ધ છે. પણ માં શિવાદેવી અહીં લીલા કરી રહ્યા છે, આપણને બોધ આપે છે. જો કે શિવા અને શિવ તો અભિન્ન છે. શિવાદેવી ક્યારેય શિવની ઈચ્છાથી વિરુદ્ધ ન થાય, પણ અહીં જગતના જીવોને બોધ આપવા માટે લીલા કરે છે કે જ્યારે પત્ની પતિની ઈચ્છાથી વિરુદ્ધમાં જાય, પતિની ઈચ્છા ન હોય છતાં ઈચ્છા વિરુદ્ધ થઈને કર્મ કરે તો એનું પરિણામ શું આવે એ બતાવવા માટે માં ભગવતી આવી લીલા કરે છે. અને દક્ષ પ્રજાપતિને માપવા માટે માં ભગવતી શિવને કહે છે કે હું જાઉં છું. ભગવાન શિવને થયું કે એમની ઈચ્છા જ છે તો મારે હવે એમને રોકવા એ યોગ્ય નથી. એનો આગ્રહ છે, કોઈનો આગ્રહ હોય તો શિવ એને મનાઈ કરતા નથી. શિવ સમજાવે, શિવ એને બોધ આપે, પણ છતાંય જો ન સમજે તો શિવ એને એની રીતે કરવા દે છે. તમે તારે કરો, જઈ આવો, જાણી લો, અનુભવ કરી લો, એમાં છે શું. જાણવામાં કાંઈ સાર નથી, એનું કાંઈ પરિણામ નહીં આવે. જાણીને આપણે કરવું છે શું, એ લોકો જે કરે એને કરવા દો, આપણી મસ્તીમાં મસ્ત રહો. પણ શિવાદેવીની આગ્રહ છે તો ભગવાન કહે તમારે જવું જ છે ને તો જાઓ. મારું આ વાહન નંદી છે, હું તમને આપું. આ નંદી ઉપર તમે બેસી જાઓ, અને સાથે તમારી સાથે તમારા રક્ષણ માટે મારા 60,000 રુદ્રગણોને પણ હું મોકલું છું. એને સાથે લઈને તમે આનંદથી, કલ્લોલથી, ઉત્સાહ ઉલ્લાસ ઉત્સવપૂર્વક તમારા પિતા દક્ષના યજ્ઞમાં તમે જાઓ. જઈને જાણી લો, જોઈ લો.
ખુશીથી જાઓ. ભગવાન મહાદેવી મને મને પણ પછી જવા દીધા છે. માં શિવાદેવી ત્યાંથી પ્રસ્થાન કરે છે. 60,000 ગણો માતાજીની સાથે ઉત્સવની કુતૂહલ કરતા કરતા દક્ષિણા યજ્ઞ તરફ જવા માંડ્યા. 29મા અધ્યાયની અંદર કથા છે. બ્રહ્માજી વર્ણવે છે, માં ભગવતી સતીદેવી શિવાદેવી દક્ષિણા યજ્ઞ મંડપના પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરે છે. દેવતાઓને ખબર પડી કે દક્ષની સગી પુત્રી અને જે જગત જનની આખા જગતની જે માતા છે અને શિવના પ્રિયા છે, એવામાં ભગવતી શિવાદેવી અહીં પધાર્યા. ઋષિઓએ જોયું, દેવતાઓએ જોયું, ખુદ દક્ષ પ્રજાપતિએ પણ જોયું કે મારી પુત્રી શિવાદેવી અહીં આવી છે, પણ દક્ષને શિવની સાથે વિરોધ છે, શિવ સાથે દ્વેષ છે, એટલે પુત્રીની સામે એ જોયું નહીં, એને આવકાર પણ આપ્યો નહીં. અને દક્ષથી ડરીને, દક્ષથી ભયભીત થઈને બીજા બધા દેવતાઓએ પણ શિવાદેવીનો કંઈ સત્કાર કર્યો નહીં. અને એમ થયું કે અમે પણ જો શિવાદેવીને સત્કાર કરશું, એને બોલાવશું, એની સાથે કંઈક વાત કરશું તો દક્ષ આપણા ઉપર ગુસ્સે થશે. દક્ષથી ડરીને કોઈ દેવોએ પણ એનો સત્કાર કર્યો નહીં. પણ એક માં ભગવતી શિવાદેવીની માતા એટલે કે દક્ષની પત્ની વિરીણી જે હતી, એ વિરીણી માતાએ અને શિવાદેવીની જે બહેનો હતી, એ બધી બહેનોએ શિવાદેવીને બોલાવ્યા છે. આવો બેસો. ક્યારે આવ્યા, શું થયું, સ્વાગત. માં છે ને, માને દીકરી ઉપર સ્નેહ હોય. પિતા કદાચ દીકરીને તર છોડે, પણ માં એ માં છે. માએ પોતાની દીકરીને બોલાવી છે, એનો સત્કાર કર્યો, એનું સ્વાગત કર્યું છે. બેટી આવ, કુશળ પૂછ્યું છે. માં ભગવતી આવ્યા તો ખરા, પણ એને બધું આ નવું નવું લાગ્યું. આ કંઈ અજુગતું કર્મ થઈ રહ્યું છે. એનો આત્મા એમ કહેતો હતો આ યોગ્ય નથી. આવ્યા તો ખરા, પછી માં ભગવતીએ યજ્ઞના દરેક સ્થાનમાં દ્રષ્ટિ કરી છે. ક્યાં કયા દેવતા બિરાજે છે, કોણ ક્યાં બેઠું છે, કોને આહુતિ આપવામાં આવે છે, બધે જોઈ લીધું. દ્રષ્ટિ ફેરવી લીધી તો બધાય દેવી દેવતાઓ ત્યાં બિરાજમાન છે. એક મારા પતિ મહાદેવ જ આ યજ્ઞની અંદર ઉપસ્થિત નથી. યજ્ઞની અંદર એક જ ખામી છે કે મારા પતિદેવ ઉપસ્થિત નથી, હાજર નથી. મહાદેવનું સ્થાન નથી એ જાણીને માં ભગવતીને ક્રોધ ચડ્યો છે. બધી વાત જાણી ગયા છે માં ભગવતી, અને જાણીને ક્રોધ કર્યો. અને ક્રોધના આવેશમાં આવીને પછી માતાજી પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે. દક્ષને એમ હતું કે શિવા મારી પુત્રી છે, હું એનો પિતા છું, પણ શિવા કોઈની પુત્રી થોડી છે. શિવા તો જગતની માતા છે. તત્વદ્રષ્ટિએ જોઈએ તો શિવા એ દક્ષ પ્રજાપતિની પણ માતા છે, બ્રહ્મા વિષ્ણુની પણ માતા છે. શિવ અને શિવા આખા જગતના સચરાચર દેવ દાનવ માનવ બધી જ જાતિઓના માતા પિતા છે. સર્વનું ઉત્પત્તિ સ્થાન છે. માં ભગવતી શિવાદેવી પછી ઊભા થઈને દક્ષ પ્રજાપતિને ઠપકો આપતા હોય એમ કઠોર શબ્દથી બોલે છે. સતીદેવી કહે છે કે જેમને લીધે સ્થાવર જંગમ સહિત આ સમગ્ર જગત પવિત્ર થાય છે, એ પરમ પાવન ભગવાન મહાદેવને હે મૂઢ પિતા દક્ષ, આ યજ્ઞની અંદર તે કેમ ન બોલાવ્યા? જે ભગવાન મહાદેવ યજ્ઞ સ્વરૂપ, યજ્ઞ જાણનારાઓમાં શ્રેષ્ઠ, યજ્ઞની દક્ષિણારૂપ અને યજ્ઞના કર્તા છે, એ શિવ વિના આ યજ્ઞ કેમ થઈ શકે? અરે જેમનું માત્ર સ્મરણ કરવાથી જ બધું પવિત્ર થાય, એ ભગવાન મહાદેવ વગર આ યજ્ઞ કેમ ચાલુ કરવામાં આવ્યો? અરે ઓ નીચ પિતા દક્ષ, ભગવાન શિવને સામાન્ય દેવ જાણીને શું એમનો તે અનાદર કર્યો? હવે તો નક્કી ભ્રષ્ટ બુદ્ધિવાળો થયો છે. વિષ્ણુ, બ્રહ્મા,
વગેરે બધાય દેવતાઓ જે ભગવાન મહેશ્વરને સારી રીતે સેવીને પોતાની પદવી પામ્યા છે, એ ભગવાન શિવને અરે તું જાણતો નથી? આ બ્રહ્મા, આ વિષ્ણુ, આ બધાય દેવતાઓ અને મુનિઓ ભગવાન મહાદેવ વગર તારા આ યજ્ઞની અંદર આવ્યા કેમ? પછી તો શિવાદેવીનો ક્રોધ વધ્યો છે. એક એક દેવને ઉદ્દેશીને સ્પષ્ટ એને જાણે ઠપકો આપતા હોય એમ કહે છે. સતી દેવી પહેલા તો ભગવાન વિષ્ણુને જ કહે છે કે અરે રે વિષ્ણુ, શ્રુતિઓ જેમને સગુણ તથા નિર્ગુણ પણ કહે છે, એ મહાદેવને સાચા સ્વરૂપે શું તમે નથી જાણતા? હે વિષ્ણુ, પહેલા ઘણીવાર ભગવાન મહેશ્વરે હાથ દઈને શાલવ વગેરેની આકૃતિઓ દ્વારા તમને કઠોર શિક્ષા કરી છે. તોય હે દુષ્ટ બુદ્ધિવાળા વિષ્ણુ, તમારા મનમાં જ્ઞાન ન આવ્યું અને પોતાના સ્વામી ભગવાન શિવ વિના આ દક્ષના યજ્ઞમાં તમે ભાગની લાલચ કરી. અરે બ્રહ્મા, પહેલા તમે 5 મોઢાવાળા હતા, તમને ખબર છે ને? ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી કાલભૈરવ નામના ગણ પ્રગટ થયા અને જોત જોતામાં રમત માત્રમાં એ કાલભૈરવે નખની હાથની આંગળીના નખની અણી વડે તમારું 5મું માથું કાપી નાખ્યું હતું. તમને 4 મોઢાવાળા કરી દીધા હતા. તમે શું ભૂલી ગયા? કઠોર શબ્દ કહે છે. પછી તો ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, ભગવાન મહાદેવના પરાક્રમને તું શું જાણતો નથી? મહાન કઠિન કર્મ કરનારા ભગવાન શંકરે જ તારા વજ્રને ભસ્મીભૂત કરી નાખ્યું હતું. અરે બધાય દેવતાઓ, તમે મહાદેવના પરાક્રમને શું નથી જાણતા? પછી તો ઋષિઓને પણ કહે છે કે હે અત્રિ, હે વશિષ્ઠ અને હે બધાય મુનિઓ, તમે બધાએ અહીંયા શું કર્યું? પહેલા ભગવાન મહાદેવે દારૂવનમાં જે લીલા કરી હતી, એ લીલા તમે કેમ ભૂલી ગયા? એક એકને ઉદ્દેશીને માં ભગવતી કઠોર ઠપકો આપે છે કે ભગવાન શિવ વગર તમે બધા આ યજ્ઞની અંદર આવી ગયા. તમને કોઈને યાદ ન આવ્યું કે ભગવાન શિવ આ યજ્ઞની અંદર નથી? તમારે તો આ દક્ષને કંઈક કહેવું જોઈએ ને, કોઈએ કંઈ કીધું નહીં. ભગવતીને દુઃખ લાગે છે. પણ માં સતીના ક્રોધ વાક્યો સાંભળીને દક્ષને પછી તો બમણો ક્રોધ ચડ્યો છે કે આ સતી મારી દીકરી થઈને મને આવી વાત કરે છે. એટલે એ દક્ષ ઊભો થયો છે અને પછી તો માં ભગવતીને પણ એમ કહી દે છે કે હે કલ્યાણી, મારે તારી સાથે વધારે કાંઈ બોલવો નથી. અહીંથી તું જતી રહે કે ઊભી રહે, મારે અહીંયા તારું કાંઈ કામ નથી. મેં તને ક્યાં બોલાવ્યું છે? તારે જવું હોય તો જા, ઊભી અહીંયા રહેવું હોય તો રહે. કેટલું ભયંકર અપમાન! પોતાની સગી દીકરી, નહીતર વિચાર કરો, આજ દક્ષ પ્રજાપતિએ માં ભગવતીનું તપ કરીને એને પુત્રી રૂપે અવતરવા માટેનું તપ કર્યું હતું. કેટલું કઠિન તપ કર્યું હતું દક્ષ પ્રજાપતિએ. માં ભગવતી એના ઉપર પ્રસન્ન થયા હતા, શિવાદેવી, અને એના પુત્રે બન્યા હતા. અને એ જ માં શિવાદેવીનો આટલો બધો અનાદર, આટલું બધું ભયંકર અપમાન, માણસનું અભિમાન જ્યારે વધે ને ત્યારે એ પોતાના ભૂતકાળને ભૂલી જાય, સગા સંબંધીને ભૂલી જાય, રિશ્તો નાતો બધું તોડી નાખે છે. ક્રોધ બહુ ભયંકર છે, અભિમાન બહુ ભયંકર છે. દક્ષ પ્રજાપતિની અભિમાન પણ છે, ક્રોધ પણ છે. શિવાદેવીનું ભયંકર અપમાન કરે છે અને કહે છે કે તારો પતિ તું અમંગળ છે. આ તો બ્રહ્માજીએ મને પ્રેરણા કરીને એટલે મેં તારા લગ્ન એ શિવની સાથે કરાવ્યા છે. બાકી મારી તો કોઈ ઈચ્છા જ નહોતી. આવા અપવિત્ર અને કુળ વગરના શિવને તને આપવાની મારી કોઈ ઈચ્છા જ નહોતી. આ તો બ્રહ્માજીએ કીધું એટલે મેં તારા લગ્ન એની સાથે કર્યા છે. શિવ તો ભૂત પ્રેત અને પિશાચોનો રાજા છે, કુળહીન છે. એટલે મેં જાણી જોઈને જ આ સભાની અંદર એ રુદ્રને બોલાવેલા નથી. અને તું વગર બોલાવી જો આવી જ ગઈ છે તો ભલે આવી. તારી જો ઈચ્છા હોય તો તું અહીંયા બેસ, હું તને યજ્ઞનો ભાગ તને આપીશ.
તો યજ્ઞનો ભાગ ગ્રહણ કર, બાકી શિવ તો આ યજ્ઞની અંદર નહીં જ. આટલો બધો રોષ છે. ત્યારે માં ભગવતી નિશાસો નાખે છે. પતિનું આવું ભયંકર અપમાન પિતાજીના મુખેથી સાંભળ્યું. માં ભગવતી ઉદાસ થઈ ગયા છે. શું કરવું? હવે કદાચ હું અહીંથી પ્રસ્થાન કરીને મારા પતિદેવ, મારા મહાદેવની પાસે હું જઈશ, તોય હું શું મોઢું બતાવીશ? ભગવાન શિવ મને એમ પૂછશે કે ત્યાં જઈને તમે શું કર્યું, દક્ષે શું કહ્યું, ત્યારે મારે જવાબ શું દેવો? જ્યારે મારા પતિદેવ મહાદેવ મને દક્ષ પુત્રી એમ કહીને બોલાવશે, ત્યારે મારે એને શું મોઢું બતાવવું? આ દક્ષની હું પુત્રી થઈ? આવો ભયંકર અભિમાની, આટલો ભયંકર રોષ છે. એ મારો પિતા છે એટલે મને પણ હવે દુઃખ થાય છે કે આને ઘરે મેં અવતાર લીધો. માં ભગવતી રોષે ભરાયા છે અને પછી ઊભા થઈને સ્પષ્ટ કહે છે. દક્ષ પ્રજાપતિએ શિવની નિંદા કરીને એટલે માં ભગવતીને બહુ દુઃખ થયું. સતી ઊભા થઈને કહે છે કે જે ભગવાન મહાદેવની નિંદે છે અથવા નિંદાતા સાંભળે છે, તે બંને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી ઘોર નરકમાં જાય છે. માટે હે પિતા, ભગવાન શંકરનો અનાદર સાંભળતી મારે જીવવાથી હવે શું ફળ છે? શિવની નિંદા તે કરી, તારું તો ભયંકર નરકની અંદર તારો વાસ થશે. પણ શિવ નિંદા મેં સાંભળી છે તો મને પણ એ પાપ લાગ્યું છે અને મારો દેહ અપવિત્ર થઈ ગયો છે. તો આ અપવિત્ર દેહને રાખીને મારે હવે જીવવું નથી. આ યજ્ઞની અંદર હું પોતે બળીને ભસ્મ થઈ જઈશ. હે પિતા, હું અગ્નિમાં પ્રવેશ કરીશ અને દેહનો ત્યાગ કરીશ. જો પોતે સમર્થ હોય તો તેણે ભગવાન શંકરની નિંદા કરનારની જીભને ખાસ બળ કરીને કાપી નાખવી જોઈએ, તો જ એ શુદ્ધ થાય છે. અથવા જો સમર્થ ન હોય તો એણે બંને કાન બંધ કરીને એ સ્થાન છોડીને ત્યાંથી જતા રહેવું જોઈએ. બાકી શિવ નિંદા સાંભળવી નહીં. એ જે સ્થાનમાં શિવની નિંદા થતી હોય ત્યાં એક ક્ષણ પણ રોકાવું નહીં. પણ હું અહીં રોકાણી, શિવની નિંદા મેં સાંભળી, મને પાપ લાગ્યું, હવે હું અગ્નિ પ્રવેશ કરીશ. આ રીતે ક્રોધ વાક્ય કહીને પછી માં ભગવતી એના પિતા દક્ષને સાર વાત કહે છે કે હે પિતા દક્ષ, ભગવાન શંકરની તો નિંદા કરે છો ને, તેથી નક્કી તું પશ્ચાતાપ પામીશ અને આ લોકમાં મોટું દુઃખ ભોગવીને છેવટે નરકની યાતના પ્રાપ્ત કરીશ. જે પરમાત્માને લોકમાં કોઈ અપ્રિય નથી, કોઈ પ્રિય નથી. શિવ તો સમદ્રષ્ટા છે. શિવને કોઈની સાથે વૈરભાવ નથી, રાગ દ્વેષ નથી. એવા શાંત શિવની સાથે તારા જેવા મૂર્ખ વિના બીજો કોણ દ્વેષ કરે? ઈર્ષા સાથે મોટા પુરુષોની નિંદા કરવી એ મૂઢ બુદ્ધિના લોકોને તો કોઈ મોટી વાત નથી, પણ સમજુ માણસ થઈને શિવની નિંદા કરે બહુ મોટી નવાઈની વાત છે. શિવ એવું 2 અક્ષરોવાળું જેમનું નામ લોકોની વાણીએ કોઈ પ્રસંગે પણ જો એક જ વાર ઉચ્ચાર્યું હોય તો તત્કાળ સમગ્ર પાપનો એ નાશ કરે. શિવના નામની અંદર જ એવી તાકાત છે કે એકવાર અનાયાસે અજાણતાએ જો શિવ એમ બોલાઈ જાય તો એના તમામ સમગ્ર પાપો બળીને ભસ્મ થઈ જાય. પવિત્ર કીર્તિવાળા, નિર્મળ અને જેમની આજ્ઞા ઓળંગી શકાતી નથી એવા સર્વેશ્વર ભગવાન શંકરનો તો દ્વેષ કરે છે. તેથી આશ્ચર્ય છે કે તું શિવથી એટલે કે કલ્યાણથી ભ્રષ્ટ થયો છે. જેમનું નામ જ શિવ છે એવા ભગવાન શંકરને તારા સિવાય બીજા કોઈ વિદ્વાનો, બ્રહ્માદિ દેવો કે સનકાદિ મુનિઓ પણ અમંગળ અને અશિવ માનતા નથી. ઉદાર બુદ્ધિવાળા ભગવાન શંકર જટાઓ છૂટી કરીને ભૂતડાઓની સાથે સ્મશાનમાં રહે છે. ખોપરીઓ અને ખોપરીઓની માળા પ્રેમથી ધારણ કરે છે અને એમની ભસ્મ લગાવે છે. આવું બધું જાણવા છતાંય જે શિવના રહસ્યને જાણવાવાળા
ઋષિઓ મુનિઓ છે ને એ શિવને છોડીને બીજા કોઈની ઉપાસના કરતા નથી, શિવનો આદર કરે છે અને શિવના નિર્માલ્યને મસ્તક ઉપર પ્રેમથી શિવ ભક્તો ધારણ કરે છે. ભલે શિવ સ્મશાનની ભસ્મ લગાડે, ખોપરીઓની માળા પહેરે, અમંગળ વેશ ધારણ કરે, પણ છતાંય શિવના તત્વના રહસ્યને જે ખરી રીતે જાણે છે એવા ઋષિઓ શિવને છોડતા નથી. એને ખ્યાલ છે કે આ બધું અમંગળ નથી પણ પરમ મંગલદાયક છે. વેદની અંદર બે પ્રકારના વાદ કયા છે, પ્રવૃત્ત અને નિવૃત્ત, એમ બે પ્રકારનું કર્મ કહેલું છે. કોઈ માણસ પ્રવૃત્ત હોય, કોઈ માણસ નિવૃત્ત હોય. એક માણસ એકી સાથે પ્રવૃત્ત અને નિવૃત્ત એમ બંને ન હોઈ શકે. કાં તો માણસ કંઈક કામ કરતો ને કાં તો શાંતિથી નવરો બેઠો હોય. જ્યારે કામ કરતો હોય ત્યારે નવરો ન હોય, નવરો હોય ત્યારે કામ ન કરતો હોય. પણ શિવ તત્વ એવું તત્વ છે કે એ એક જ તત્વની અંદર પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને એક સાથે રહે છે. એટલે કે શિવ બધું કરે છે છતાં કાંઈ કરતા નથી. આ બધું કરવાવાળા એક શિવ જ છે. શિવ જ બધાના કરતા છે છતાં શિવ અકર્તા છે. શિવને કર્મનો કોઈ લેપ લાગતો નથી. શિવ નિર્લેપ તત્વ છે. આવું એક તત્વ શિવ જ છે. શિવ સિવાય બીજા કોઈ દેવની અંદર પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને એક સાથે સંભવી ન શકે. હે દક્ષ, અમે આશ્રય કરેલી જે પદવી યજ્ઞોના ધુમાડાના માર્ગથી છૂટેલી અને તેથી અત્યંત રહિત છે, એ પદવી તમને પ્રાપ્ત ન થાઓ. વધારે વચનો કહેવાથી શું? અરે રે દુષ્ટ દક્ષ, હવે તું બધી રીતે ખરાબ બુદ્ધિવાળો થયો છે. માટે તારાથી ઉત્પન્ન થયેલા આ દેહનું મારે હવે કાંઈ કામ નથી. આ દેહ પણ અપવિત્ર થયો, કારણ આ દેહનો જન્મ તારાથી થયો છે. તું અભિમાની છો, ભ્રષ્ટ છો, માટે તારાથી ઉત્પન્ન થયેલો આ દેહ પણ મારે હવે કંઈ જોઈએ નહીં. જે મોટા પુરુષોની નિંદા કરે છે તેનાથી જે જન્મ થયો હોય એને પણ સર્વ રીતે ધિક્કાર છે. વળી મારા પતિદેવ ભગવાન શંકર દક્ષપુત્રી એમ મને ઉદ્દેશીને તારું નામ જ્યારે ઉચ્ચારશે ત્યારે હું એકદમ ઉદાસ મનવાળી હવે થઈશ. માટે હવે તારા શરીરથી ઉત્પન્ન થયેલો આ દેહ મળદા જેવો અને સદાય નિંદિત થયો છે. તેથી હવે તેનો હું ત્યાગ કરીને અવશ્ય સુખી થઈશ. છેલ્લી વાત તમને કહી દઉં કે હે દેવતાઓ અને મુનિઓ, તમે બધાએ મારું આ વચન સાંભળી લો. દુષ્ટ ચિત્તવાળા તમારું આ કર્મ સર્વ પ્રકારે અયોગ્ય છે. શિવની નિંદા કરનારા તમે બધાએ અત્યંત મૂઢ છો અને કજિયાને પસંદ કરો છો. તેથી ભગવાન શંકરથી તમને બધાઈને અવશ્ય પૂર્ણ શિક્ષા થશે એ નક્કી છે. અંદરથી આતરડી દુભાણી છે માં ભગવતીની, અને અંદરથી એક શાપ નીકળી ગયો છે. ત્યારબાદ માં ભગવતી બોલતા બંધ થયા છે, શાંત થયા છે. 30મા અધ્યાયની અંદર યોગાગ્નિ વડે માં ભગવતીએ દેહ ત્યાગ કર્યો એની કથા છે. માં ભગવતી એ જ સ્થળે જ્યાં દક્ષનો યજ્ઞ થઈ રહ્યો હતો એ જ યજ્ઞના સ્થળે શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં મુખ રાખીને પૃથ્વી ઉપર એકદમ બેસી ગયા છે. ચિત્તને સ્થિર કર્યું છે. અંતિમ સમયે પ્રાણ છોડતી વખતેમાં ભગવતીએ પોતાના પતિદેવ મહાદેવનું સ્મરણ કર્યું છે. ચિત્તમાં મહાદેવની સ્થાપના કરી છે. અનન્ય ભાવથી શિવમાં ચિત્તને લગાડી દીધું છે. પછી યોગ માર્ગની ધારણા કરી છે. યોગ માર્ગની અંદર પ્રવેશ કર્યો છે. યોગાગ્નિ પ્રગટ કર્યો છે. ભગવાન શિવના પ્રાણ પ્રિયા, જે ભગવાન શિવને અત્યંત ગમે છે, પ્રાણ સમાન શિવને પ્રિય છે એવામાં ભગવતી શિવાદેવી અનિંદ્ય અને સફેદ મુખવાળા એ સતી ઉદાસ થઈને પ્રાણ તથા અપાન વાયુને સમાન કરી યત્નથી ઉદાન વાયુને નાભિચક્રમાંથી ઉઠાડી બુદ્ધિથી હૃદયની અંદર સ્થાપી દઈ હૃદયમાં રહેલા તેને કંઠ દ્વારા બે ભમ્મરની વચ્ચે તે લઈ ગયા
એટલે કે પોતાના શરીરની જે ઉર્જા શક્તિ હતી એને નીચેથી ઉપર તરફ આજ્ઞા ચક્રમાં લઈ ગયા છે. એમ દક્ષ ઉપરના કોપને લીધે પોતાના દેહનો એકદમ ત્યાગ કરવા ઈચ્છતા માં ભગવતી શિવાદેવીએ શરીરને બાળી નાખવા માટે યોગ માર્ગ દ્વારા વાયુની પવિત્ર ધારણા કરી. એ પછી પોતાના પતિના ચરણનું જ ચિંતન કરતા કરતા એ સતીએ બીજું કાંઈ પણ જોયું નહીં. બસ એક શિવ જ શિવ એના ચિત્તની અંદર રહી ગયા છે અને પોતાની બુદ્ધિને યોગ માર્ગની અંદર પ્રવેશાવી દીધી અને જોત જોતામાં તુરંત જ એ અગ્નિ માં ભગવતીના દેહની આસપાસ વ્યાપી ગયો અને એ જ યોગની અગ્નિમાં માં ભગવતી શિવાદેવીનો દેહ બળીને ભસ્મ થઈ ગયો છે. આ ભયંકર કર્મ આ યજ્ઞની અંદર ઉપસ્થિત થયું. આ અપશુકન થયું. યજ્ઞની અંદર પોતાની દીકરી બળીને સળગી ગઈ, છતાં દક્ષને હજી કાંઈ મનમાં સળવળ નથી, કાંઈ એને છે નહીં. બધાએ દેવતાઓ પણ ધ્રુજી ગયા, હવે કરવું શું? આ તો બહુ ખરાબ વાત થઈ. અને એ પણ કોઈ સામાન્ય સ્ત્રી નહીં, જગતની જે માતા એ શિવાદેવી યોગાગ્નિ વડે બળીને ભસ્મ થયા. આ સભાની અંદર માં શિવાદેવીની સાથે ભગવાન શિવના 60,000 ભયંકર ગણો હાજર હતા. એનાથી હવે કેમ રહેવાય? પોતાની માતા શિવાદેવી જ્યાં યોગાગ્નિ વડે બળી ગયા અને દક્ષના અપમાનને કારણે બળી ગયા, એટલે એ ગણોને અત્યંત દુઃખ થયું અને ક્રોધ પણ થયો. ના ભગવતીનો વિયોગ થયો એ જાણીને એ 60,000 જે ગણો હતા એમાંના 20,000 જે ગણ હતા શિવ ગણો, એને એટલું બધું દુઃખ થયું કે અમારા માં શિવાદેવી જો જતા રહ્યા તો હવે અહીંયા અમારે જીવીને કરવું છે શું? અમે માં ભગવતીને બચાવી ન શક્યા, આ દક્ષને અમે કંઈ રોકી ન શક્યા, શિવની નિંદા કરતા અટકાવી ન શક્યા, અને અમારી માં જ્યાં બળીને ભસ્મ થઈ ગયા તો હવે અમારે પણ જીવવું નથી. એટલે એ 60,000 ગણોમાંથી જે 20,000 અત્યંત પ્રેમી ગણો હતા, એણે પોતાની પાસે જે હથિયારો હતા એ પોતાના હથિયારોથી પોતાના જ મસ્તકને કાપી નાખ્યા છે. એ પણ ત્યાં મૃત્યુ પામ્યા છે. બાકી વધ્યા 40,000 શિવગણો. એ ભયંકર પ્રચંડ પરાક્રમી હતા. એણે નક્કી કર્યું છે કે આ યજ્ઞનો હવે વિનાશ કરવો છે, એટલે વિનાશ કરવા માટે પોતાના શસ્ત્રો ઉગામીને એ બધા શિવગણો તત્પર થયા છે. અને ત્યાં યજ્ઞનો વિધ્વંસ થાય એ માટે એણે પરસ્પર મંત્રણા કરીને હથિયારો ઉગામીને ત્યાં આક્રમણ શરૂ કર્યું છે. પણ આ સભાની અંદર ભગવાન શિવની ઉપર અત્યંત દ્વેષ રાખનારા ભૃગુ ઋષિ હાજર હતા. ભૃગુને શિવ ઉપર અત્યંત દ્વેષ છે. દક્ષ જ્યારે પેલી દેવસભામાં શિવની નિંદા કરતો તો, શિવને શાપ આપતો હતો, ત્યારે ત્યાં ભૃગુ હસતા હતા, શિવનું અપમાન કરતા હતા. એ ભૃગુ ઋષિએ આ શિવગણોને અટકાવવા માટે દક્ષિણ અગ્નિમાં હવન કરવા માંડ્યો, આહુતિ આપવા માંડી. એટલે એ મંત્રની આહુતિઓથી એ દક્ષિણ અગ્નિમાંથી રિભુ નામના મહાન રાક્ષસો પ્રગટ થયા. એ રાક્ષસો અસંખ્ય હતા અને ઉંબાડિયા જેવું હથિયારે બધાએ ધારણ કર્યું હતું. એ બધાએ રાક્ષસોને ભૃગુ ઋષિએ આજ્ઞા કરી, એટલે એ પેલા શિવગણોને મારવા માટે એની સામે ધસી ગયા. રાક્ષસો મોટી સંખ્યામાં હતા, શિવગણોની સંખ્યા ઓછી હતી, એટલે ના છૂટકે શિવગણોને ત્યાંથી પલાયન થવું પડ્યું છે. શિવગણો ત્યાંથી, જોકે એ રાક્ષસોને મારવા માટે ઘણાએ પ્રયત્ન કર્યો, પણ બળ કામ લાગે એમ નહોતું, કેમ કે સંખ્યા ઓછી હતી. એ શિવગણો ત્યાંથી પ્રસ્થાન કરી પાછા કૈલાસમાં ભગવાન શિવની પાસે આવ્યા છે. આ અઘટિત ઘટના ઘટી, પરસ્પર મારામારી થઈ, કાપાકાપી થઈ, એટલે દેવતાઓ ધ્રુજી ગયા. ઋષિઓ મુનિઓ પણ ધ્રુજી ગયા કે હવે શું થશે? ભગવાન શિવનું અપમાન માં શિવાદેવી એ
પોતાનો દેહ ત્યજી દીધો. શિવગણોનું અપમાન, શિવગણોને ભગાડી દેવામાં આવ્યા. આ ખરેખર અપશુકન થયું છે, અમંગળ થયું છે. આ ઘટના બહુ ખરાબ કહેવાય અને આનું પરિણામ હવે સારું નહીં આવે. બધાની ચિંતા થઈ ગઈ, બધાના મન વ્યગ્ર થઈ ગયા કે હવે શું થશે. 31મા અધ્યાયની અંદર બધાને એ વાતની જે શંકા હતી કે શું થશે, એ શંકાનું નિવારણ કરવા માટે આકાશવાણી કહેવા માંડી છે. આકાશવાણી ત્યાં થવા માંડી. બધાને એમ હતું કે હવે શું થશે, એટલે આકાશવાણીએ કહ્યું, જ્યાં જેટલા ઋષિઓ મુનિઓ હતા, દેવતાઓ હતા, યજ્ઞ સ્થળે દક્ષ પ્રજાપતિ હતો, ભૃગુ વગેરે હતા, એ બધાઈને આકાશવાણી કહેવા માંડી કે અરે દક્ષ, અરે દુરાચારી, અરે દંભી, આચારમાં પરાયણ હે મહામૂઢ, તે આ અનર્થકારક કર્મ શું કર્યું? અરે મૂઢ, શિવભક્તોમાં શ્રેષ્ઠ દધીચી ઋષિએ તને જે તારા હિતની વાત કહી હતી, એ વાત તે કેમ માની નહીં? એ વાત તે જો માની લીધી હોત ને ભગવાન શિવને તો અહીં બોલાવી લાવ્યો હોત તો આ કંઈ કર્મ ન થાત. એ બ્રાહ્મણ દધીચી અતિ દુસ્સહ શાપ દઈને તારા યજ્ઞમાંથી નીકળી ગયા, છતાંય પણ હે મૂર્ખ, તને કંઈ સમજણ ન આવી. એ પછી બીજું કર્મ એ થયું કે તારી સગી પુત્રી શિવાદેવી તારા ઘરે આવી, છતાંય તેનો આદર સત્કાર ન કર્યો. હે દુર્બળ જ્ઞાનવાળા, ભગવાન શિવને અને માં શિવાદેવીને તે પૂજ્યા નહીં. આ કર્મ તે શું કર્યું? તને એમ વ્યર્થ અભિમાન છે કે હું તો બ્રહ્માનો પુત્ર છું ને પ્રજાપતિ છું, પણ અહીં તારી શું શક્તિ હવે કામ લાગવાની છે? કેમ કે એ સતી દેવી જે સદાય આરાધવા યોગ્ય હતા, એ સર્વકાળ સર્વ પુણ્યોના ફળને આપનારા, અને એ સતી તો ત્રણેય લોકની માતા હતા. તું એમ માને છો કે સતી મારી પુત્રી, પણ એ સતી તો ત્રણેય લોકની માતા હતા. અને ભગવાન શિવના અર્ધા અંગને એ પામી ચૂક્યા હતા. એ સતી બળી ગયા એટલે શિવનું અર્ધું અંગ આ રીતે જતું રહ્યું છે. એમ તું સમજી લે, મહેશ્વરી એ સતીને જ જો પૂજ્યા હોય તો કાયમ પોતાના ભક્તોને એ સૌભાગ્ય આપનાર અને સર્વ મંગળ આપનાર થાય છે. એવા સતી દેવી જેમના પત્ની અને સર્વકાળ પ્રિય હતા, એ ભગવાન શંકરને હે મૂર્ખ દક્ષ, તે આદર ન આપ્યો અને આ યજ્ઞની અંદર એનો ભાગ ન રાખ્યો. ભગવાન શંકર જ પરમેશ્વર, સર્વના સ્વામી, પરથી પર વિષ્ણુ અને બ્રહ્મા વગેરેને પણ પૂજવા યોગ્ય અને સર્વનું કલ્યાણ કરનારા છે. એમનું દર્શન ઈચ્છતા સિદ્ધો તપ જ તપ્યા કરે છે. ભગવાન શંકરનું દર્શન જ અનંત ધન ધાન્યોનું અને યજ્ઞ વગેરેનું મહાન ફળ કહેવાય છે. યજ્ઞ કોઈ કરે, કોઈ દાન પુણ્ય સત્કર્મ યજન પૂજન કરે તો એનું ફળ શું મળે? કે શિવના દર્શન એને થઈ જાય. શિવના દર્શન થઈ જાય એટલે બધું સફળ થાય. એ જ ભગવાન શિવને તે ન બોલાવ્યા. અરે ઓ દુષ્ટ, ભગવાન શંકરની શક્તિનો તે આજે સત્કાર ન કર્યો, એ કારણથી જ આ યજ્ઞનો નક્કી નાશ થશે. પૂજા યોગ્ય પુરુષોનું પૂજન ન કરવાથી અમંગળ જ થાય છે. કારણ કે એ શિવાદેવી બધી જગ્યાએ શું પૂજાતા નથી, એથી જ અત્યંત પૂજ્ય છે. જેમના ચરણની રજને શેષનાગ હજારો મસ્તકો ઉપર કાયમ પ્રેમથી ધારણ કરે છે, એ ભગવાન શંકરની શક્તિ એ શિવા સતી જ છે. જેમના ચરણ કમળનું નિરંતર આદર સાથે ધ્યાન તથા પૂજન કરીને વિષ્ણુપણું પામી ગયા છે, બ્રહ્માજી બ્રહ્માપણું પામ્યા છે, અને બધાએ લોકપાલો પોતપોતાનું ઉત્તમ પદ પામ્યા છે. એ સતી જગતના માતા હતા અને એ શિવ જગતના પિતા છે. છતાંય હે મૂર્ખ દક્ષ, એમનો તે સત્કાર ન કર્યો તો તારું કલ્યાણ કેમ થશે? તારામાં દુર્ભાગીપણું સારી રીતે પેસી ચૂક્યું છે અને આપત્તિઓ તારામાં આવી ગઈ છે. કેમ કે
તે સતી તથા ભગવાન શંકરની ભક્તિથી સેવ્યા નથી. તને તારા મનમાં એવો દુર્વહ ગર્વ છે કે કલ્યાણ સ્વરૂપ શંકરની પૂજા વિના જ હું મંગળ મેળવી લઉં. ક્યાંથી તને મળશે? સર્વના ઈશ્વર શંકરથી વિમુખ થઈ આ દેવતાઓમાં એવો કયો દેવ છે કે જે તને સહાય કરશે? હું તો એવા કોઈ પણ દેવની આ સભાની અંદર દેખતી નથી. આકાશવાણી સ્પષ્ટ કહે છે કે અહીં જેટલા બધા દેવ છે એમાંથી કયો એવો દેવ છે કે જે તને હવે શિવના ક્રોધથી બચાવી શકશે? જો દેવો હમણાં તને સહાય કરવા માટે આવશે ને તો એ બધાય દેવતાઓ અગ્નિ વડે જેમ પતંગિયું બળી જાય એમ એ બધાય જલ્દી બળી જશે. અને હે દક્ષ, આજે તારું મોઢું સળગી જાઓ, યજ્ઞનો નાશ થાવ, તારા અમંગળ માટે આજે હું સર્વ દેવતાઓને સોગંદ આપું છું કે જે આ દુષ્ટાત્મા દક્ષની આજે સહાય કરશે એનો નક્કી વિનાશ થશે. એટલે કે દુષ્ટ દક્ષની સહાય ન કરવા માટે સર્વ દેવતાને હું સોગંદ આપું છું. હે દેવતાઓ, તમે આ યજ્ઞ મંડપમાંથી જલ્દી પોતાના સ્થાન તરફ નીકળી જાઓ, નહીં તો આજે તમારો હર કોઈ પ્રકારે વિનાશ થશે. બીજા બધાય મુનિઓ તથા સર્પો વગેરે પણ આ યજ્ઞમાંથી જલ્દી નીકળી જાઓ, નહીં તો આજે હર કોઈ પ્રકારે તમારો નાશ થશે. હે વિષ્ણુ, તમે પણ આ યજ્ઞ મંડપમાંથી જલ્દી નીકળી જાઓ, નહીં તો આજે તમારો સર્વ પ્રકારે વિનાશ થશે. અને હે બ્રહ્મા, તમે પણ આ યજ્ઞ મંડપમાંથી જલ્દી જતા રહો, નહીં તો આજે તમારો પણ સર્વ પ્રકારે વિનાશ થશે. આકાશવાણીએ સ્પષ્ટ ભવિષ્ય કહી દીધું છે. વિનાશ તો નક્કી જ છે. તમારી બચવું હોય તો અહીંથી જતા રહો. આકાશવાણી સાંભળીને બધાય ધ્રુજી ગયા છે. હવે શું કરવું? નારદજી 32મા અધ્યાયની અંદર પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, ભગવાન શિવના પેલા જે ગણો દક્ષના યજ્ઞમાં શિવનું અપમાન જાણીને ત્યાંથી પાછા ભગવાન શિવની પાસે આવ્યા. પછી શું થયું હતું, શું વૃત્તાંત થયું હતું એ જાણવાની મને જિજ્ઞાસા છે. બ્રહ્માજી કહે છે કે દક્ષિણા યજ્ઞમાંથી પલાયન થઈ શિવગણો બધાય પાછા આવ્યા છે અને ભગવાન શિવને આખી બનેલી ઘટનાની વાત કહે છે કે પ્રભુ, આવી ઘટના બની છે. આપને એ યજ્ઞની અંદર કોઈ જગ્યાએ સ્થાન આપ્યું નથી અને આપનું સ્થાન યજ્ઞમાં ન જોઈ અમારી માં શિવાદેવીને ક્રોધ ચડ્યો. દક્ષને ઠપકો પણ આપ્યો, પણ છતાંય દક્ષ કાંઈ સમજ્યોય નહીં અને માં શિવાદેવીનું અપમાન કર્યું, આપનું પણ અપમાન કર્યું. આપની તો કઠોર નિંદા કરી છે. એ નિંદા માતાજીથી સહન થઈ નહીં. માટીમાં ભગવતીએ એ યજ્ઞની અંદર પોતાનો દેહ યોગાગ્નિ વડે બાળીને ભસ્મ કરી દીધો છે. ભગવાન શિવને પણ દુઃખ થયું છે. આ સમાચાર સાંભળી ભગવાન શિવને પણ ક્રોધ ચડ્યો છે. આ બાજુ શિવગણો કહે છે કે પ્રભુ, જે ઘટના બની હતી એ સમગ્ર ઘટના મેં આપને નિવેદન કરી દીધી છે. હવે આપને જે કરવું હોય એ આપ કરો. ત્યારે અથથી ઇતિ સુધીની બધી ઘટના જાણવા માટે ભગવાન મહાદેવે નારદજીને યાદ કર્યા. નારદજીને બોલાવ્યા કે તમે અહીં આવો, મને વાત કરો કે શું બન્યું છે. માટે હે નારદજી, તમે ત્યાં ભગવાન શિવની પાસે ગયા અને શિવને બધી વાત જણાવી છે. સાચી વાત સાંભળીને એ જ સમયે ભગવાન મહારુદ્રે પછી ક્રોધ કરીને પોતાની જે જટા હતી એ જટાને ઉખેડીને રોષથી પર્વતની ઉપર પછાડી છે. એ જટાને પછાડી એટલે એ જટા એમ પછાડવાથી બે ટુકડા બની ગઈ અને તેનો મહાપ્રલય જેવો ભયંકર મોટો અવાજ થયો. હે નારદજી, એ જટાના પૂર્વ તરફના ભાગમાંથી વીરભદ્ર નામે મહાન બળવાન અને અતિશય ભયંકર ગણનાયક ઉત્પન્ન થયો. શિવની જટા એમ પછાડી એ જટાના બે ભાગ થયા. એમાં પૂર્વ તરફના ભાગમાંથી એક ભયંકર ગણ
કે જેનું નામ વીરભદ્ર છે, ભયંકર વીરભદ્ર ગણ ઉત્પન્ન થયો. તે પ્રલય કાળના અગ્નિ જેવો પ્રકાશમાન, અતિશય ઊંચો, અને 1000 તો એને હાથ હતા. પૃથ્વીને ચારે બાજુથી ઘેરી લઈને પૃથ્વીથી પણ ઊંચે 10 આંગળ પ્રદેશમાં એ ઊભો રહ્યો. એ વખતે ભગવાન મહારુદ્ર ભગવાન શંકરના કોપના ફૂંફાડાઓમાંથી 100 પ્રકારના તાવ અને 13 પ્રકારના સન્નિપાત ઉત્પન્ન થયા. પેલી જટાના પશ્ચિમ તરફના ભાગમાંથી કરોડો ભૂતડાઓથી વીંટાયેલી મહાભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ. બધાય તાવ પણ સાક્ષાત મૂર્તિધારી, ક્રૂર અને લોકને ભય કરનારા હોય, ચારેય બાજુ જાણે બાળી નાખતા હોય તેમ પોતાના તેજથી અત્યંત પ્રકાશવા લાગ્યા. આ રીતે મહાકાલી ઉત્પન્ન થઈ, તાવો ઉત્પન્ન થયા. ગણનાયક વીરભદ્ર ઉત્પન્ન થયો. પછી એ ગણનાયક વીરભદ્ર ભગવાન શિવને વંદન કરીને કહે છે કે હે મહાભયંકર પ્રભુ મહારુદ્ર, હે ચંદ્ર સૂર્ય અને અગ્નિ રૂપ 3 નેત્રવાળા, મને આજ્ઞા આપો કે મારે હવે શું કામ કરવાનું છે? આપે મને શા માટે પ્રગટ કર્યો છે? હે ઈશાન, માત્ર અડધી જ ક્ષણમાં શું બધાય સમુદ્રોને આપે સૂકવી નાખવા છે? ચપટી વગાડતાની સાથે જ સમુદ્રોને હું સૂકવી નાખીશ. હે ઈશાન, માત્ર અડધી જ ક્ષણમાં આ બધાય પર્વતોને શું પીસી નાખું? હાથમાં જાણે ચપટીમાં બધું ચોળી નાખું એમ આ બધાય પર્વતોને પીસી નાખવા હું સમર્થ છું. હે શંકર, એક જ ક્ષણમાં આખા બ્રહ્માંડને શું ભસ્મીભૂત કરી નાખું? કે એક ક્ષણમાં દેવોને અથવા મુનીશ્વરોને પણ ભસ્મ કરી દઉં? હે મહાદેવ, સર્વ લોકને શું ઉલટ સુલટ કરી નાખવા છે કે ગુંગળાવી નાખવા છે? અથવા હે ઈશાન, સર્વ પ્રાણીઓની શું સંપૂર્ણ હિંસા કરી નાખવી છે? હે મહેશ્વર, આપની કૃપાથી કોઈ પણ સ્થળે મારા માટે કાંઈ અશક્ય નથી. હું બધું કરી શકવા સમર્થ છું. આપની કૃપાથી હું સમર્થ છું. મહાદેવ, પરાક્રમમાં મારા જેવો બળવાન ક્યાંય થયો નથી અને થશે પણ નહીં. હે પ્રભુ, જ્યાં જે કાર્ય માટે આપ મને મોકલશો ત્યાં તરત જ આપની કૃપાથી એ કાર્ય હું નક્કી કરીને પાછો આવીશ. હે હર, આપ શંકરની આજ્ઞાથી હલકા લોકો હોઈને એ પણ આ સંસાર રૂપી સમુદ્રને તરી જાય છે, તો એ જ આપની આજ્ઞાથી હું મોટી આપત્તિરૂપ સમુદ્રને તરી જવા શું સમર્થ નહીં થાવ? નક્કી થઈશ. હે શંકર, આપે મોકલેલું એક નાનકડું તણખલું હોય એ પણ વગર પ્રયત્ને ક્ષણવારમાં મોટું કાર્ય કરવા સમર્થ બની જાય. નાનકડું તણખલું હોય એની ઉપર જો આપની કૃપા વરસે તો એનાથી બહુ મોટું કાર્ય થઈ જાય. તો હું તો આપનો ગણ છું. મહાદેવ, હું શું કાર્ય ન કરી શકું? બધું જ કરી શકું. હે શંભો, આપનું કાર્ય જો કે લીલા માત્રથી જ સિદ્ધ થાય છે, તો પણ આપે મને મોકલવો જ જોઈએ. આપે આપનું કાર્ય કરવું હોય તો એમાં આપને કંઈ મારી પણ જરૂર નથી. આ તો આપે મારી ઉપર કૃપા કરી કે આપના કાર્યમાં આપની સેવા માટે મને આપે બોલાવ્યો. આ કાર્ય મને કરવાનો લાભ આપે મને આપ્યો, એ જ આપનો મારા પર અનુગ્રહ છે. હે શંભો, આવા પ્રકારની મારી પાસે જે આ શક્તિ છે એ પણ આપની જ કૃપાથી છે. ખરેખર આપની આજ્ઞા વિના કોઈ પણ તણખલા વગેરે ને ચલાવવા સમર્થ નથી, એ સત્ય છે. હે મહેશ્વર, દેવો વગેરે બધાયને જેમ આપ જ નિયમમાં રાખો છો એ જ રીતે હું પણ આપના વડે નિયમમાં રાખવા યોગ્ય છું. હે મહાદેવ, હું આપને પ્રણામ કરું છું. હે શંકર, પોતાનું ઈચ્છિત કાર્ય સિદ્ધ કરવાની આપ મને જલ્દી મોકલો. હે મહાદેવ, મારા જમણા અંગો હમણાં વારંવાર ફરકી રહ્યા છે. એ જ એમ બતાવે છે કે મને ખરેખર વિજય મળશે. પુરુષનું જમણું અંગ ફરકે એ શુભ શુકન કહેવાય છે. મહાદેવ, મારા જમણા અંગો ફરકી રહ્યા છે, માટે મને જે પણ કાર્ય માટે મોકલશો એ કાર્ય સિદ્ધ થશે.
આપે મને મોકલવો જ જોઈએ. વળી એવો કોઈ હર્ષ તથા ઉત્સાહ પણ મને હમણાં થઈ રહ્યો છે. મારું મન આપના ચરણ કમળમાં સારી રીતે પ્રેમીલું બની ગયું છે. તેથી પગલે પગલે કલ્યાણોના સમૂહોની પરંપરા મને પ્રાપ્ત થશે. હે શંભો, ઉત્તમ આશ્રય રૂપ આપ વિશે જેની દ્રઢ ભક્તિ હોય છે તેનો જ હંમેશા વિજય થાય છે અને તેનું જ કાયમ કલ્યાણ થાય છે. વીરભદ્રે ઉત્સાહ બતાવ્યો છે. આપ મને જલ્દી મોકલો, મારે શું કામ કરવાનું છે મને બતાવો. ત્યારે મહાદેવ વીરભદ્રને કહે છે કે હે તાત વીરભદ્ર, સાવધાન થઈને હવે મારી વાત તું સાંભળ. મને સંતોષ આપનારું કામ તારે હવે કરવાનું છે. બ્રહ્માનો નીચ પુત્ર દક્ષ યજ્ઞ કરવા તૈયાર થયો છે અને એ મારો ખાસ વિરોધી છે અને હમણાં તો એ અજ્ઞાની ઘણો જ ગર્વિષ્ઠ બન્યો છે. હે ઉત્તમ ગણ, યજ્ઞના પરિવાર સહિત તેના યજ્ઞને ભસ્મીભૂત કરી નાખી તું જલ્દી મારા સ્થાને પાછો આવ. આ મારી પહેલી આજ્ઞા છે. તારે ત્યાં જવાનું છે અને એ દક્ષના યજ્ઞનો સંપૂર્ણપણે વિનાશ કરીને પછી જ તારે મારી પાસે પાછું આવવાનું છે. દેવતાઓ, ગંધર્વો, યક્ષો કે બીજા જે કોઈ ત્યાં હોય તેઓને પણ આજે જ તું એકદમ જલ્દી ભસ્મ કરી નાખ. વળી ત્યાં વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર કે યમરાજ પણ હોય તેઓ બધાને આજે તું પ્રયત્નથી પાડી દેજે. દેવતાઓ, ગંધર્વો, યક્ષો કે બીજા જે કોઈ ત્યાં હોય તેઓને પણ આજે જ તું જલ્દી ભસ્મ કરી નાખ. મારા મહાન ભક્ત દધીચી ઋષિએ કરેલા મારા વિશેના સોગંદને ઓળંગીને જેઓ ત્યાં ઊભા રહ્યા હોય તેઓને પણ પ્રયત્નથી તારે અવશ્ય બાળી નાખવાના છે. બ્રહ્મણાને લીધે જો વિષ્ણુ વગેરે દેવતાઓ તારી સામે યુદ્ધ કરવા માટે ધસી આવે તો અનેક જાતના આકર્ષણ મંત્રોથી તેઓને તું આકર્ષીને જલ્દી બાળી નાખજે. જેઓ મારા સોગંદ ઓળંગીને ગર્વિત થઈને ત્યાં ઊભા હોય તેઓ અવશ્ય બધાએ મારો દ્રોહ કરનારા છે. માટે તેઓને અગ્નિના ભડકાઓથી તું સળગાવી જ દેજે. દક્ષના યજ્ઞ સ્થળે રહેલાઓને તેમની બધાની પત્નીઓ સહિત અને સાર વસ્તુઓની સાથે ભસ્મીભૂત કરીને તું જલ્દી પાછો આવ. હે વીરભદ્ર, તું ત્યાં જઈશ ને ત્યારે વિશ્વે દેવો વગેરે પહેલાં તો તારી સ્તુતિ પણ કરશે, તને વંદન પણ કરશે, પણ છતાંય એ તરફ ત્યારે ધ્યાન આપવાનું નથી. એ બધાને પણ તારે અગ્નિથી સળગાવી જ દેવાના છે. જેઓએ મારો દ્રોહ કર્યો હોય છે તે દેવોને પણ જ્વાળાઓની પરંપરાઓથી વ્યાપ્ત અગ્નિ વડે તું જલ્દી સળગાવી જ દેજે. એમાં આ વેદોના અધ્યાયોનું રક્ષણ કરનારા છે એવો વિચાર પણ તું કરીશ નહીં. હે સમર્થ વીર, દક્ષ વગેરે બધાઈને તેમની પત્નીઓ સહિત અને સગા સંબંધીઓ સાથે રમત માત્રમાં બાળી નાખ્યા પછી જ તું પાણી પીજે. એ પહેલાં તારે પાણી પીવાનું નથી. આ મારી તને સ્પષ્ટ આજ્ઞા છે. ભગવાન શિવને કેટલો ક્રોધ હશે, પણ એ ક્રોધની પાછળ પણ કંઈક રહસ્ય છે. શિવનો ક્રોધ પણ જગતના જીવોના કલ્યાણ માટે થાય છે. દુષ્ટ જ્યારે દુષ્ટતાની સીમાને ઓળંગી જાય ત્યારે જ શિવને ક્રોધ ચડે, ત્યારે જ શિવ એને દંડ દેવા માટે તૈયાર થાય છે. 33મા અધ્યાયમાં વીરભદ્ર ત્યાં કઈ રીતે જાય છે, વીરભદ્રની સાથે શું સૈન્ય છે, વીરભદ્રનો કેવો રથ છે, એનું વર્ણન બ્રહ્માજી કરે છે. આ રીતે ભગવાન મહાદેવે જ્યારે વીરભદ્રની આજ્ઞા કરી ત્યારે મહાન વીર એ વીરભદ્ર એ દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે તૈયાર થયા છે. તેઓ કાળના પણ કાળ ભગવાન શંકરના પાર્ષદ છે અને ભગવાન શિવે એ વીરભદ્રની સાથે પોતાના કરોડો અબજો ખરબો ગણોને મોકલ્યા છે. એ બધાય શિવના જેવા જ વેશવાળા છે. મહાત્મા એ વીરભદ્ર એ ગણોની સાથે શંકરના જેવા જ વેશ તથા અલંકારો વાળો, 1000 હાથવાળો અને સર્પરાજથી વીંટાયેલો હતો.
અતિ ભયંકર અને બળવાન એવો તે વીરભદ્ર રથમાં બેસીને જવા લાગ્યો. હવે એના રથનું માપ કેટલું એ બતાવે છે કે એના રથનું માપ 400 હાથનો એક નલ્વ થાય. એક નલ્વ એટલે 400 હાથ. એવા 2000 નલ્વનું એ રથનું માપ હતું. અને એ રથમાં 10,000 સિંહ જોડ્યા હતા. તેમજ એની આજુબાજુ રક્ષણ કરનારા મહાબળવાન ગણાય સિંહો, વાઘો, મગરમચ્છો, માછલા તથા હજારો હાથીઓ ત્યાં જતા હતા. એમ દક્ષનો નાશ કરવા માટે વીરભદ્ર ચાલ્યો ત્યારે તરત જ કલ્પ વૃક્ષોએ આકાશમાં પુષ્પોની વૃષ્ટિ કરી છે. મંગલ શુભ શુકન થયા છે. એને કલ્પ વૃક્ષોએ એને વધાવ્યા છે. એ જ એમ બતાવે છે કે આ યુદ્ધની અંદર વીરભદ્રનો નક્કી વિજય થશે. એ વીરભદ્રની સાથે જે ગણો બધા હતા એ બધા ઉત્સવ અને કુતૂહલ કરતા જતા હતા. એની સાથે કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા અને વૈષ્ણવી આ 9 પ્રકારની 9 દુર્ગા દેવીઓ પણ ભૂતડાઓની સાથે ત્યાં વીરભદ્રની સાથે જવા લાગી. મહાકાલી દેવી પણ વીરભદ્રની સાથે દક્ષનો નાશ કરવા જવા લાગ્યા. તેમજ ડાકીની, શાકીની, ભૂતડા, પ્રમથો, ગુહ્યકો, કુષ્માંડો, પરપટો, ચટકો, બ્રહ્મ રાક્ષસો, ભૈરવો અને વીર ક્ષેત્રપાલો પણ શિવની આજ્ઞાનું પાલન કરતા હોય દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે ઉતાવળા નીકળી પડ્યા. એ જ પ્રમાણે 64 ગણો સહિત યોગિનીઓનું મોટું ટોળું એકદમ ક્રોધ કરીને દક્ષના યજ્ઞનો નાશ કરવા નીકળી પડ્યું. હે વીરભદ્ર, હે નારદજી બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવના જે ગણો હતા એની સંખ્યા તમને કહું છું કે મહાબળવાન અને ધૈર્યશાળી એ સગળા મુખ્ય ગણોનો સંઘ જેટલી સંખ્યામાં છે. સાંભળો, શંકુકર્ણ નામે ગણનાયક 10 કરોડ ગણોની સાથે, કેકરાક્ષ નામનો ગણનાયક 10 કરોડની સાથે અને વિકૃત 8 કરોડ સાથે, વિશાખ નામનો ગણ 64 કરોડની સાથે, જ્વાલકેશ નામનો ગણનાયક 12 કરોડ ગણોની સાથે, સન્નાદ અને પીપલ 1000 કરોડ ગણોની સાથે જવા લાગ્યા. આ રીતે અસંખ્ય ગણનાયકો પોતાના મહાન વીર ગણોની સાથે ત્યાં જવા લાગ્યા. તેમજ એ વીરભદ્ર કરોડોની હજારો ભૂતડા સાથે અને 3 કરોડ રોમજ તથા કૂતરાના ટોળાની સાથે જલ્દી જવા લાગ્યો. એ વખતે ભેરીઓના મોટા નાદ થવા લાગ્યા અને જાત જાતના અવાજ કરતા શંખો, ઢોલ, ગોમુખ અને જાત જાતના રણશિંગા વાગી રહ્યા. એ મહોત્સવમાં એ વિશાળ બંધનો જ સુખરૂપ થયા હતા અને વિવિધ વાદિંત્રો વાગી રહ્યા હતા. એ સમયે જ્યારે આ વીરભદ્ર દક્ષના યજ્ઞનો નાશ કરવા નીકળી પડ્યા ત્યારે પહેલી બાજુ પહેલા પક્ષમાં કે જ્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરી રહ્યો હતો ત્યાં શું અપશુકન થયા, અહીંયા શુકન થયા, ત્યાં અપશુકન થયા છે. શું અપશુકન થયા એનું વર્ણન બ્રહ્માજી કરે છે કે એ વખતે દક્ષના યજ્ઞ સ્થળે 3 પ્રકારના જુદા જુદા ઉત્પાતો થયા હતા. દક્ષની ડાબી આંખ, ડાબો હાથ અને ડાબી સાથળ ફરકવા માંડી. એ વખતે દક્ષના યજ્ઞ સ્થળે ભૂકંપ થવા લાગ્યો અને બપોરના વખતે દક્ષ અદ્ભુત નક્ષત્રો દેખવા લાગ્યો. જે ખરેખર બપોરે ન દેખાવા જોઈએ એવા નક્ષત્રો એ દેખવા લાગ્યો. એટલે કે દક્ષને ધોળા દિવસે તારા દેખાઈ ગયા. દિશાઓ અત્યંત મેલી બની ગઈ. સૂર્ય રંગબેરંગી બનીને હજારો કુંડાળાથી વ્યાપી જઈ ભયંકર જણાયો. વીજળી પડવા લાગી અને અગ્નિની કાંતિવાળા નક્ષત્રો પડવા લાગ્યા. હજારો ગીધડા દક્ષના માથાને અડીને ઉડવા લાગ્યા. યજ્ઞનો મંડપ ગીધ પક્ષીઓની પાંખોની છાયાથી છાંયડાવાળો મલિન બની ગયો. યજ્ઞની ભૂમિ ઉપર ગધેડાઓ ભૂંકવા લાગ્યા.
શિયાળો રડવા લાગ્યા, નેત્રક નામના પક્ષીઓ ચીસો પાડવા લાગ્યા, અંગારાનો વરસાદ થયો અને સફેદ વીંછીઓનો પણ વરસાદ થવા લાગ્યો. મહાન ભયંકર ઉત્પાતો થયા. એ ઠેકાણે ધૂળના વરસાદની સાથે કઠોર વાયરા વાવા લાગ્યા અને ઘુમરીવાળા પવને ફફડાવેલા પતંગિયા ઉડવા લાગ્યા. જે યજ્ઞ મંડપને દક્ષે દેવતાઓની સાથે રહીને નવીન અને અદ્ભુત સુંદર બનાવ્યો હતો, એ જ યજ્ઞ મંડપ વાયરાથી રૂંધાઈ જેની ઉડી જવા લાગ્યો. દક્ષ વગેરે બધાય એ વખતે આશ્ચર્યકારક લોહીની ઉલટી કરવા લાગ્યા, લોહી ઓકવા લાગ્યા અને હાડકા સાથે માંસના ટુકડાઓની વારંવાર ઉલટી કરવા લાગ્યા. ત્યાંના દીવાઓ જાણે વાયુથી અથડાતા હોય એમ ડોલવા લાગ્યા અને સર્વ લોકો જાણે શસ્ત્રોની ધારથી જખમી થયા હોય એમ દુઃખ પામવા લાગ્યા. એ વખતે તત્કાળ ધ્રુસકે લોકોના આંસુ વરસવા લાગ્યા. એવા અનિષ્ટ સૂચક ચિહ્નોને દેવો વગેરે દેખવા લાગ્યા. દિશાઓ અત્યંત મેલી બની ગઈ. જેમ નદીના કાંઠે ઉગેલા ઝાડ નદીના વેગથી ઉખડી જઈ જમીન ઉપર તૂટી પડે તેમ તેઓ હાય મરી ગયા એમ બોલતા બેભાન થઈને જમીન ઉપર પછડાઈ પડ્યા. એ વખતે આકાશવાણી થઈ અને દક્ષને આમ ઠપકો આપવા માંડી કે હે દક્ષ, તારા જન્મને ધિક્કાર હો. પાપી બુદ્ધિવાળો, તું આજે અતિશય મૂઢ બન્યો છે. તો હવે કોઈથી ન રોકાય એવું મોટું દુઃખ ભગવાન શંકરથી ઉત્પન્ન થઈ તને પ્રાપ્ત થશે. જે મૂઢ દેવો વગેરે તારા સહાયકો તરીકે અહીં રહ્યા છે તેઓ બધાને પણ મોટું દુઃખ થશે નક્કી છે. આકાશવાણી સાંભળીને દક્ષ ધ્રુજી ગયો. એને પણ મોત દેખાવા લાગ્યું છે, ડરી ગયો છે. અને પછી એ દક્ષ ક્યાં જાય છે? ભગવાન વિષ્ણુની પાસે જાય છે. 35મા અધ્યાયમાં કથા છે. દક્ષને શરણ લેવા યોગ્ય હવે કોણ રહ્યું? ભગવાન વિષ્ણુ હતા. વિષ્ણુની પાસે દક્ષ ગયો છે અને એને પ્રાર્થના કરે છે કે હે દેવોના દેવ વિષ્ણુ, આપની જ કૃપાથી આ યજ્ઞ મેં શરૂ કર્યો છે, તો તમે જ યજ્ઞનું રક્ષણ કરો. તમે જ યજ્ઞ કરનાર છો, માટે આ યજ્ઞનો નાશ હવે ન થવો જોઈએ. આપ કૃપા કરો, મને બચાવો. મૂર્ખ દક્ષ જ્યારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ પણ દક્ષને ઠપકો આપે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દક્ષ, તું સાંભળ, હું તને સાચી વાત કહું છું, તારી હિતકારી વાત કહું છું કે સર્વના અધીશ્વર પરમાત્મા શંકર સ્વરૂપને નહીં સમજતા તે એમનું અપમાન કર્યું છે. એ મહાદેવની અવગણના કરવાથી જ આ કાર્ય બધી રીતે નિષ્ફળ થયું છે. એટલું જ નહીં, પગલે પગલે હવે વિપત્તિઓ પ્રાપ્ત થવાની છે. જ્યાં અપૂજ્ય પૂજાય અને પૂજ્ય પૂજાતા નથી ત્યાં દારિદ્ર્ય, મરણ અને ભય એ ત્રણેય પ્રકારના ઉત્પાતો થાય છે. માટે હર કોઈ પ્રયત્ને તારે ભગવાન શંકરને માન આપવું જ જોઈએ. એ મહેશ્વરનું અપમાન તે કર્યું છે, તેથી જ આ ભય આવેલો છે. તારી દુષ્ટ નીતિને લીધે જ હજી પણ આપણે બધાય પ્રભુ હોવા છતાં, આપણી પાસે ઘણી બધી શક્તિઓ છે છતાંય આપણું કોઈ બળ કાંઈ કામ લાગવાનું નથી. કેમ કે પેલો વીરભદ્ર હવે આવી જ રહ્યો છે. એ મહાન ગણ છે, મારી પણ કોઈ શક્તિ એને અટકાવી શકશે નહીં. વિષ્ણુ ભગવાનનું વચન સાંભળીને દક્ષ ચિંતામાં પડી ગયો, ઝાંખા મોઢાવાળો થઈ ગયો. એટલામાં તો એ સૈન્ય સાગર વીરભદ્ર ત્યાં આવી પહોંચ્યો અને યજ્ઞ સ્થળે પધારી ગયો. ભગવાન શંકરની આજ્ઞા પ્રમાણે કેટલાક શૂરાગણો એમની પાછળ આવ્યા, કેટલાક આકાશ માર્ગેથી આવ્યા અને બીજા અસંખ્ય મહાવીર ગણો નિર્ભય થઈ સિંહનાદો કરતા દિશાઓ તથા દિશાઓની ઘેરી લઈને ત્યાં ઊભા રહી ગયા. અને એ બધાય ગણો ભગવાન મહારુદ્રના જેવા જ પરાક્રમી હતા. આખા યજ્ઞ સ્થળને બધાય શિવગણોએ ઘેરી લીધો છે.
તેમની મોટી ગર્જનાઓથી ત્રણેય જગત ગાજી રહ્યા. આકાશ ધૂળથી ઢકાઈ ગયું અને દિશાઓ અંધકારથી ઢકાઈ ગઈ. સાતેય દ્વીપો, પર્વતો અને જંગલ સહિત પૃથ્વી અતિશય ભયથી ખળભળી જઈ ધણધણવા લાગી અને બધાય સમુદ્રો એ વખતે ઉછળી રહ્યા. લોકોનો નાશ કરી નાખે એવું એ મોટું સૈન્ય જોઈને દેવતાઓ વગેરે બધાએ વિસ્મિત થઈ ગયા. દક્ષ ગભરાઈ ગયો. નીચું મોઢું કરીને ભગવાન વિષ્ણુને દંડવત પ્રણામ કરીને દક્ષ કહેવા લાગ્યો કે હે મહાપ્રભુ વિષ્ણુ, આપના જ બળથી મેં યજ્ઞ આરંભ્યો છે, તો હે મહાપ્રભુ, આપે જ આ યજ્ઞની રક્ષા કરવી જોઈએ. આપના વિના બીજો કોઈ સમર્થ નથી. આપ મને બચાવો. હવે એને ભય લાગ્યો છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હે દક્ષ, મારે તારા યજ્ઞની રક્ષા કરવી જોઈએ, કેમ કે ધર્મનું રક્ષણ કરવું એ મારી સત્ય પ્રતિજ્ઞા છે. એ પણ સાચું જ છે. એમાં શું ફેરફાર થાય? હે દક્ષ, હું તને કહું છું, હવે તું સાંભળ અને હવે તો તું ક્રૂર બુદ્ધિ છોડી જ દે. હવે તારા મનમાંથી શિવ પ્રત્યેનો વેરભાવ તું છોડી દે, નહીતર તારું ક્યાંય સ્થાન નહીં રહે. તું મને પ્રાર્થના કરે છો એટલે હું તો ભક્તવત્સલ છું, એટલે મારે તારા પક્ષમાં રહીને પ્રયત્ન કરવાનો છે. સફળતા નક્કી મને મળવાની જ નથી. આપણે બધાએ હારવું જ પડશે, ભાગવું જ પડશે. પણ તું મારે શરણે આવ્યો છો એટલે શરણાગતનું રક્ષક કરવું એ મારું કર્તવ્ય છે. પણ હું તને તારા હિતની વાત કહું છું કે દેવોના ક્ષેત્ર નૈમિષારણ્યમાં જે અદ્ભુત વૃત્તાંત બન્યું હતું એને તું શું ભૂલી ગયો? રુદ્રના કોપથી અહીં તારું રક્ષણ કરવા માટે કોણ સમર્થ છે? હે દક્ષ, જે શંકરને તું પ્રિય નથી એવા તારું જે પણ રક્ષણ કરે છે એ દુષ્ટ બુદ્ધિવાળો છે. હે દુર્મતિ, કર્મ કયું છે અને અકર્મ કયું છે એ તું જોતો નથી. કેવળ કર્મ સર્વકાળે સમર્થ થશે નહીં. હે મૂઢ દક્ષ, જેઓ જન્મે જન્મે કર્મમય ફાંસાઓથી વારંવાર બંધાય છે અને કેવળ કર્મ સ્વરૂપ બની નરકોમાં અતિશય પીડાય છે. હે દક્ષ, તને એમ છે કે હું કર્મ કરીને જ બધું મેળવી લઈશ, પણ એ તારો આગ્રહ ખોટો છે. ઈશ્વરની કૃપા વિના, શિવની કૃપા વિના કોઈ પણ કર્મનું ફળ મળતું નથી. આ વીરભદ્ર ભગવાન મહારુદ્રના ગણોનો મોટો ઈશ્વર છે. તે રુદ્રના કોપરૂપી અગ્નિથી ઉત્પન્ન થયો હોય શત્રુઓનો નાશ કરનારા તરીકે યજ્ઞના આંગણે આવ્યો છે. આપણો વિનાશ કરવા માટે જ તે આવ્યો છે એ નક્કી છે. ગમે તે હો, પણ ખરી રીતે આને અશક્ય એવું કાંઈ નથી. બધું જ કરી શકે એમ છે. આ ખરેખર આ મહાન પ્રભુ આપણને બધાને સળગાવીને જ પછી શાંત થશે. દધીચી ઋષિએ આપેલા ભગવાન મહાદેવના સોગંદને ભ્રમથી ઓળંગીને હું અહીંયા રહ્યો, તેથી મારે પણ તારી સાથે જ હવે આ શિક્ષા પામવી પડશે. મારે ખરેખર જતું રહેવાનું હતું, જતું રહેવું જોઈએ. દધીચી ઋષિ કહ્યું હતું એ જ ક્ષણે જો હું જતો રહ્યો હોત ને તો હું બચી જાત, પણ હું ન રહ્યો એટલે મને પણ હવે દંડ મળશે. હે દક્ષ, આ વીરભદ્રને અટકાવવામાં આજે મારી શક્તિ જ નથી, કારણ કે શિવના સોગંદ ઓળંગવાથી જ હું શિવનો દ્રોહી બન્યો છું. શંકરનો દ્રોહ કરનારાઓની ત્રણેય કાળમાં પણ સુખ ક્યાંથી મળે? આજે મારે પણ તારી સાથે જ દુઃખ પામવાનું છે. સુદર્શન નામનું મારું ચક્ર આ વીરભદ્રની ઉપર કાંઈ અસર કરવાનું નથી, કેમ કે આ ચક્ર તો શિવ ચક્ર છે. ભગવાન શિવે જ વરદાનમાં મને આ ચક્ર આપ્યું છે. આ તો સારું છે કે આ ચક્ર હજી અત્યારે પણ મારો વિનાશ કર્યા વગર જ અહીં મારા હાથમાં ઊભું છે, નહીતર એણે તરત જ મારું પણ મસ્તક કાપી નાખ્યું હોત, કેમ કે આ તો શિવની શક્તિ છે, શિવનું શસ્ત્ર છે. હે દક્ષ, હવે પછી આ ચક્ર ક્યારેય અટકશે નહીં. જ્વાળાઓની માળાઓથી વ્યાપ્ત આ ચક્ર હમણાં જ જલ્દી વિનાશ કરીને જતું રહેશે.
વીરભદ્ર અહીં હમણાં આવ્યા છે, આપણે બધાએ આદરથી એની પૂજા કરશું ને તોય એ આપણું રક્ષણ નહીં કરે. ખરેખર અફસોસની વાત છે કે આજે આપણો અણધાર્યો વિનાશ આવ્યો છે. હવે તારો અને અમારો નાશ અવશ્ય નજીકમાં જ આવ્યો છે. ત્રણેય જગતમાં હમણાં આપણી શરણ લેવા યોગ્ય કોઈ નથી. આપણને જ્યારે દુઃખ આવે ત્યારે અંતિમ શરણ શું હોય? શિવ હોય. પણ એ જ શિવનો આપણે દ્રોહ કર્યો છે, તો હવે જાવું ક્યાં? કોઈ શરણ આપણું નથી. શરીરનો નાશ થયા પછી પણ શિવના દ્રોહીઓને યમદેવ તરફની પીડાઓ અવશ્ય થાય છે. શિવનો દ્રોહ કરનારની જોઈ યમરાજ પોતે દાંત પીસીને તપાવેલા તેલની કડાઈઓમાં અવશ્ય એને તપાવે છે, એમાં ફેરફાર નથી. શિવના સોગંદ પછી હું તરત જ અહીંથી જતો રહેવાની બધી રીતે તૈયાર થયો હતો, છતાંય તારા જેવા દુષ્ટની સોબતને કારણે મને પણ સારી બુદ્ધિ થઈ નહીં અને હું પણ અહીંથી જઈ શક્યો નહીં. તારા કુસંગનું પણ પરિણામ મને હવે મળવાનું છે. જો આજે અહીંથી આપણે અત્યારે કદાચ ભાગી જવા પ્રયત્ન કરશું, નાસી જવાનો પ્રયત્ન કરશું, તોય શંકરનો આ પુરુષ વીરભદ્ર એ જ વખતે આકર્ષણ શસ્ત્રોથી આપણને બધાઈને આકર્ષી લેશે, ખેંચી લેશે. સ્વર્ગમાં, પૃથ્વી ઉપર, પાતાળમાં કે હર કોઈ સ્થાને કોઈ પણ નાસી જશે ને તોય વીરભદ્રના શસ્ત્રોને ત્યાં પહોંચવું અશક્ય નથી. ભગવાન શંકરના આ જેટલા ગણો આવ્યા છે, જેટલા બધા ત્રિશૂળ લઈને આવ્યા છે, એ બધાની શક્તિ ખરેખર એ વીરભદ્ર જેવી જે મહાન શક્તિ છે. શ્રી કાલભૈરવે પહેલા કાશીમાં કેવળ નખની અણીથી જ લીલા માત્રમાં બ્રહ્માનું 5મું માથું તરત કાપી નાખ્યું હતું. ભગવાન વિષ્ણુ પણ અફસોસની વાત કરે છે. દક્ષ પ્રજાપતિને હવે ભય થયો છે, હવે મારે જવું ક્યાં? આ રીતે ભગવાન વિષ્ણુ દક્ષને ઠપકો આપતા હતા. એ જ વખતે વીરભદ્ર આવી ગયા અને ત્યારે વીરભદ્ર યુદ્ધ કરવા તૈયાર થયા છે. તો એ વખતે દેવતાઓનો રાજા, સ્વર્ગનો સમ્રાટ ઇન્દ્ર, એને કંઈક મનમાં અભિમાન કે હું વીરભદ્રની સામે યુદ્ધ કરીશ, કદાચ વિષ્ણુ ન કરે તો હું બેઠો છું ને, એટલે ઇન્દ્રને કંઈક મનમાં હજી ગર્વ છે. એટલે ઇન્દ્ર ભગવાન વિષ્ણુની સામે હસવા લાગ્યો, ની હાંસી કરી અને હાથમાં વજ્ર લઈને દેવતાઓને સાથે રાખીને વીરભદ્રની સામે યુદ્ધ કરવા તૈયાર થયો. એ વખતે ઇન્દ્ર હાથી ઉપર બેસીને, અગ્નિદેવ બકરા ઉપર બેસીને, યમરાજ પાડા ઉપર બેસીને, નિવૃત્તિદેવ મળદા ઉપર બેસીને, વરુણદેવ મગર ઉપર બેસીને, પવનદેવ હરણ ઉપર બેસીને અને કુબેર પુષ્પક વિમાન ઉપર બેસીને યુદ્ધ કરવા તૈયાર થયા. પણ શું તાકાત! શિવના ગણોની સામે ટક્કર ઝીલી શકે એવી તાકાત કયા દેવમાં છે? કોઈ દેવમાં નથી. દક્ષ કહે છે કે હે બધાય દેવતાઓ, હે ઇન્દ્ર વગેરે દેવો, તમારા જ બળથી અને તમારા ઉપર વિશ્વાસ રાખીને જ મેં આ યજ્ઞ શરૂ કર્યો છે, માટે તમારી આ યજ્ઞનું રક્ષણ કરવાનું છે. ત્યારે દેવતાઓ અને શિવગણોનું ભયંકર યુદ્ધ ત્યાં સામસામે થવા લાગ્યું છે. તીક્ષ્ણ તોમર તથા નારાચો નામના શસ્ત્રોથી સામસામા શિવગણો અને દેવતાઓ યુદ્ધે ચડ્યા છે. મોટા ભયંકર રણશિંગા વાગવા લાગ્યા. એ વખતે ઇન્દ્ર આદિ લોકપાલોએ તેમજ ભૃગુ ઋષિના મંત્રના બળે શંકરના ગણોને પહેલાં તો નસાડી મૂક્યા અને ભૃગુ ઋષિએ યજ્ઞ માટે યજ્ઞ દીક્ષાવાળા દક્ષને પ્રસન્ન કરવા શિવગણોને છિન્ન ભિન્ન કરી નાખ્યા. જ્યારે શિવગણો થોડાક છિન્ન ભિન્ન થયા ત્યારે વીરભદ્ર ક્રોધાયમાન થયા છે અને બળવાન એ વીરભદ્રે એ જ હારેલા ભૂત પ્રેત અને પિશાચોની પાછળ રાખી અને એમ જ તેમાંના કેટલાક પોઠિયાઓ પર બેઠેલાઓની આગળ કરી પોતે મોટું ત્રિશૂળ લઈને વીરભદ્રે મોટા મોટા દેવતાઓની પાડવા માંડ્યા છે. દેવોને, યક્ષોને, સાધ્યોના ગણોને, ગુહ્યકોને, ચારણોને પણ વીરભદ્રે પાડી દીધા. કેટલાક
દેવતાઓના તલવારો વડે બે બે ટુકડા કરી નાખ્યા છે, કેટલાક દેવોને મગદળના મારથી પીસી નાખ્યા છે અને કેટલાકની બીજા શસ્ત્રોથી છિન્ન ભિન્ન કરી નાખ્યા. એમ બધાય દેવતાઓ જ્યારે પરાજય પામ્યા ત્યારે તેઓ નાશ ભાગ કરવા માંડ્યા અને આમ તેમ ભાગી ગયા છે. દેવતાઓ ભાગ્યા છે કે હવે વિનાશ નક્કી છે. અહીંયા શિવગણો સામે ટક્કર ઝીલવી આપણી શક્તિની બહારની વાત છે. ફક્ત મહાબળવાન ઇન્દ્ર વગેરે લોકપાલો જ એ ભયંકર યુદ્ધમાં ઉત્સાહયુક્ત થઈને ધીરજ ધરીને ઊભા રહ્યા. ત્યાં રણના મોખરે ઇન્દ્ર વગેરે બધાએ લોકપાલો એકઠા મળીને વિનય નમ્ર થઈને બૃહસ્પતિને પૂછવા લાગ્યા. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે. જ્યારે કોઈ સંકટ આવે ત્યારે ગુરુને શરણે જવું જોઈએ. દેવતાઓ ગુરુદેવની પાસે ગયા કે હવે કરવું શું? આ શિવગણો આવ્યા છે, એને કેમ હરાવવા? આ વીરભદ્રને કેમ અહીંથી હટાવવા? ત્યારે બૃહસ્પતિ કહે છે કે અરે મૂર્ખ ઇન્દ્ર, તું મૂર્ખાઈ કરે છો. શિવના ગણોને હરાવવા એ તારી તાકાત બહારની વાત છે. તું સાવધાનપણે સાંભળ કે સર્વ કર્મોનું ફળ દેનારા જે કોઈ ઈશ્વર છે એ પણ પોતાના કરનારને જ અનુસરે છે. સર્વ વેદોના હજારો વચનોથી પણ એ મહેશ્વરને પોતાની કોઈ જાણી શકતા નથી. કેવળ તેમના સિવાય બીજું કોઈ શરણ નહીં લેનારા એમના ભક્તો જ શિવને જાણી શકે છે. છતાં કાર્ય અકાર્યને કહેવાની ઈચ્છા થતાં તેમાં સિદ્ધિનો જે અંશ છે તેને હું કહું છું. હે ઇન્દ્ર, તું સાંભળ. તું આજે મૂર્ખાઈ છોડી દે. મૂર્ખ બનીને લોકપાલોની સાથે આજે તું આ દક્ષિણા યજ્ઞમાં આવ્યો છે ને, તો આજે તું વળી શું પરાક્રમ કરવાનો છે? રુદ્રની સહાયવાળા આ અતિ ક્રોધી રુદ્ર ગણો યજ્ઞનો વિનાશ કરવા માટે જ આવ્યા છે. અરે તેઓ અવશ્ય યજ્ઞનો વિનાશ કરશે જ. આ ખરેખર હું સાચું કહું છું કે અહીં યજ્ઞનો જે આ વિઘ્ન આવ્યું છે એનો વિનાશ કરવા કોઈનો પણ ખરેખર કોઈ પણ ઉપાય ચાલવાનો નથી. તમારી ભૂલ છે કે તમે શિવ વિના આ યજ્ઞની અંદર આવ્યા છો. આ રીતે ચર્ચા ચાલતી હતી. ત્યાં જ વીરભદ્ર આવી ગયા છે અને વીરભદ્ર બધાને કહેવા લાગ્યા છે કે તમે બધાએ મૂર્ખાઈથી આ યજ્ઞનો ભાગ લેવા માટે આવ્યા છો ને, તો હે દેવતાઓ, તમે મારી પાસે આવો, હું તમારા ભાગ આપું છું. હે ઇન્દ્ર, હે અગ્નિ, હે ચંદ્ર, હે કુબેર, હે વરુણ, હે વાયુ, હે નિવૃત્તિ, હે યમ, હે શેષ, હે દેવતાઓ અને હે અસુરોના સંઘો, તમે બધા જ બહુ ડાયા છો ને, અહીંયા આવો, અહીંયા બેસો. તમે તમારી તૃપ્તિ થાય ત્યાં સુધી હું તમને ખવડાવીશ, તમને યજ્ઞના ભાગ આપીશ. એમ કહ્યા પછી ગણોના મુખ્ય નાયક વીરભદ્રે તરત જ રોષે ભરાઈને બધાય દેવોને તીક્ષ્ણ બાણોથી મારવા માંડ્યા. એટલે બધાય ઇન્દ્ર વગેરે દેવેશ્વરો બાણોના એ પ્રહારો પામીને નાસી જવા તૈયાર થઈ દસેય દિશાઓની અંદર નાસી ગયા. ત્યારે વીરભદ્ર ગણોની સાથે યજ્ઞ મંડપની પાસે પહોંચ્યો. એ વખતે એ બધાય ઋષિઓ અત્યંત ભય પામી અતિશય નમ્ર બનીને ભગવાન વિષ્ણુની પાસે આવ્યા છે. વિષ્ણુને પ્રાર્થના કરે છે કે હે લક્ષ્મીપતિ વિષ્ણુ, આપ બચાવો. દેવતાઓ પ્રાર્થના, ઋષિઓ પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હે ઋષિઓ, આજે મારી કોઈ શક્તિ કામ લાગવાની નથી. એ વખતે વિષ્ણુ દક્ષની અને ઋષિઓની પ્રાર્થનાથી વીરભદ્રની સામે યુદ્ધ કરવા માટે તૈયાર તો થયા છે. એ વખતે હાથમાં ત્રિશૂળ ધારણ કરી અનેક ગણોની સાથે રહેલા વીરભદ્રે યુદ્ધની ઈચ્છાથી તૈયાર થયેલા મહાપ્રભુ વિષ્ણુને જોયા. ભગવાન વિષ્ણુને આવતા જોયા એટલે વીરભદ્રને અતિ ક્રોધ ચડ્યો છે. વિષ્ણુને જોઈને વીરભદ્ર, મહાપાપીને જોઈને યમરાજની પેઠે અને હાથીને જોઈને સિંહની પેઠે ભવા ચડાવીને ભયાનક મુખવાળો થઈ ગયો.
શત્રુઓનો સંહાર કરવાવાળો અને વીર ગણોથી વીંટાયેલો વીરભદ્ર વિષ્ણુને જોઈને એકદમ ક્રોધાયમાન થઈને કહેવા લાગ્યો. વીરભદ્ર બોલ્યો કે અરે રે વિષ્ણુ, આજે તમે મહાદેવના સોગંદને કેમ ઓળંગ્યા? તમારા મનમાં આજે શું ગર્વ થયો છે? ભગવાન મહાદેવના સોગંદ ઓળંગવાની તમારામાં વળી શું શક્તિ છે? તમે વળી કોણ છો? ત્રણેય જગતમાં તમારું રક્ષણ કરનારો હમણાં કોણ છે? અમે સમજી શકતા નથી કે તમે બધા અહીં શા માટે આવ્યા છો. તમે દક્ષના યજ્ઞના રક્ષક કેવી રીતે થયા છો એ તો કહો. દક્ષની પુત્રી સતી શિવાદેવીએ જે કર્યું એ તમે શું નથી જોયું? અને દધીચી ઋષિએ જે કહ્યું એ તમે બધાએ શું નથી સાંભળ્યું? તમે પણ દક્ષના આ યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા છો ને? તો હે મોટી ભુજાઓવાળા વિષ્ણુ, હું તમને પણ ભાગ આપું છું. હે વિષ્ણુ, હું ત્રિશૂળથી તમારી છાતીને ચીરી નાખીશ. આજે તમારું રક્ષણ કરનારો કોણ મારી પાસે આવે છે તેને હું જોઈ લઈશ. હું તમને જમીન ઉપર પાડી દઈશ અને અગ્નિથી સળગાવી દઈશ. પછી સળગી ગયેલા તમને હમણાં જ જલ્દી પીસી નાખીશ. અરે રે દુરાચારી વિષ્ણુ, ઓ મહેશ્વરના અભક્તોમાં અધમ, શ્રી મહારુદ્રનું પવિત્ર મહાત્મ્ય તમે શું નથી જાણતા? છતાં પણ મહાબાહો, તમે યુદ્ધની ઈચ્છા કરીને આગળ ઊભા રહ્યા છો ને? તો તમે જાતે જ ઊભા રહેશો તો હું તમને સંસારના ફેરામાં પહોંચાડી દઈશ. આજે વીરભદ્રને ભયાનક ક્રોધ ચડ્યો છે. ભગવાન વિષ્ણુને પણ લલકારે છે. ત્યારે ભગવાન વિષ્ણુ પહેલાં તો શાંત થઈને વીરભદ્રને કહે છે. ભગવાન વિષ્ણુ વીરભદ્રની શું વિનંતી કરે છે? અને વિષ્ણુ ભગવાનની વિનંતીથી, વિષ્ણુ ભગવાનના વચનથી વીરભદ્ર ભગવાન વિષ્ણુને શું પ્રત્યુત્તર આપે છે એની કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.